આજે આપણે અગાઉના જ મુદ્દાને આગળ વધારવાની વાત કરવાના છીએ. આપણો મુખ્ય મુદ્દો જે છે અથવા જે વિષય વાત કરવા જઈ રહ્યા છે તે છે સામાજિક સ્તરીકરણ. અને સામાજિક સ્તરીકરણના ભાગરૂપે આપણે આજની સુધી 2 વ્યાખ્યાનો જે લીધા એ 2 વ્યાખ્યાનોની અંદર આપણે 2-3 મુદ્દાઓ વિશેનું આપણે સ્પષ્ટીકરણ કર્યું. થોડીક યાદ ત્યાજી કરાવી દઈએ એટલે તમારી એ કન્ટેન્ટને ખ્યાલ આવે. સામાજિક સ્તરીકરણના સંદર્ભે આપણે સૌ પહેલા એ વાત સમજવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ સમાજશાસ્ત્રની આ એક જેને કહી શકાય કે પાયાગત ખ્યાલ છે. સમાજશાસ્ત્રના જે જુદા જુદા ખ્યાલોની આપણે જે વાત સમજ મેળવીએ છીએ તે ખ્યાલો પૈકીનો એક મહત્વપૂર્ણ જે ખ્યાલ જે છે તે સામાજિક સ્તરીકરણ. હવે આ સામાજિક સ્તરીકરણનો શું ખ્યાલ છે સમાજ માટે અથવા તો એની શી ભૂમિકા છે, આ ખ્યાલને સમજવા માટે કઈ રીતે આપણે એને જોઈ શકીએ, તો એનો અર્થ અને એનું સ્વરૂપ એ આપણે સમજાય, એની વિશેષતાઓ વિશે જાણકારી પ્રાપ્ત કરી. અને પછી આપણે વાત કરતા હતા કે ભાઈ ભારતીય સમાજમાં અને અન્ય આજે વિશ્વની અંદર એમ કહેવાય કે સામાજિક સ્તરીકરણનો પાયો છે એ સામાજિક અસમાનતા છે. તો વિશ્વની અંદર આ જે અસમાનતા જે છે એ કયા કયા સ્વરૂપે જોવા મળે છે, અથવા તો બીજા અર્થમાં એવું કહી શકાય કે ભાઈ આ સામાજિક સ્તરીકરણ જે છે એના પાયો કયો છે. તો જુદા જુદા સમાજમાં એ સામાજિક સ્તરીકરણના જુદા જુદા પાયાઓ છે. ખાસ કરીને ભારતીય સમાજના સંદર્ભમાં આપણે જોઈએ તો એમાં 2 બાબત આપણને સ્પષ્ટપણે જોવા મળે છે. એક છે તે વર્ગ અને બીજું છે જ્ઞાતિ. આપણે જોઈએ કે ભારતીય સમાજની અંદર વ્યક્તિનું જે મૂલ્યાંકન જે છે એનો મુખ્યત્વે 2 પાયાઓ છે. એક પાયો તે જ્ઞાતિ છે, બીજો પાયો તે વર્ગ છે. એમાં વર્ગ જે છે એના વિશે આપણે અગાઉના વ્યાખ્યાનમાં વર્ગ વિશેની આપણે વિશદ ચર્ચા કરી કે નિર્ણાયક પરિબળ તરીકે સામાજિક સ્તર રચનાના એક નિર્ણાયક પરિબળ તરીકે વર્ગ કઈ રીતે કામ કરે છે, સામાજિક વર્ગ કોને કહી શકીએ, અને એની આખી સમજણ આપણે એમાંથી પ્રાપ્ત કરી. આજે મિત્રો આપણે જે વાત કરવી છે તે કે સામાજિક સ્તરીકરણના અન્ય જે સ્વરૂપો જે છે એમાંનું બીજું સ્વરૂપ જે છે તે જ્ઞાતિ. મિત્રો જ્ઞાતિ વિશે આપણે બધા જાણીએ છીએ અને જ્ઞાતિ એક મહત્વની સામાજિક સંસ્થા છે. એને આપણે મોટે ભાગે જ્ઞાતિનો જે પરિચય આપણને છે તે એક સંસ્થા તરીકેનો છે. માનવ સમાજની વિશેષ જે સંસ્થાઓ છે, ખાસ કરીને ભારતીય સમાજમાં જોઈએ તો કુટુંબ જે છે, કુટુંબ પછી લગ્ન, જ્ઞાતિ, ધર્મ, અર્થ, શિક્ષણ, અને તો ભારતીય સમાજ વ્યવસ્થામાં જ્ઞાતિ સંસ્થાનું એક અદ્વિતીય સ્થાન છે. પરંપરાગત સમાજની અંદર જે આપણે વાત કરીએ તો અર્વાચીન અને વેદકાલીન સમયથી, ભલે એ ટાઈમે આપણે એવું કહી શકાય ભાઈ જ્ઞાતિ જે છે એ વર્ણ વ્યવસ્થાનું સુધરેલું સ્વરૂપ છે. આપણી સમાજ વ્યવસ્થામાં પ્રારંભ કાળે આપણને જ્ઞાતિ જોવા મળતી નથી. તો વર્ણ વ્યવસ્થા છે. અનુવૈદિક યુગ, વૈદિક યુગ, પછી આપણે મધ્યયુગની વાત કરીએ છીએ, બ્રિટિશ યુગ અને આધુનિક યુગ, જુદા જુદા કાળક્રમે તમે જુઓ તો શરૂઆતના તબક્કે ભારતીય સમાજ વ્યવસ્થામાં જ્ઞાતિનો કોઈ ઉલ્લેખ આપણને જોવા મળતો નથી. આપણા વેદોમાં પણ આ વાત ક્યાંય આપણને વિસ્પષ્ટ જોવા મળતી. 4 વર્ણો એટલે મુખ્યત્વે કયા કયા 4 વર્ણ? તો બ્રાહ્મણ, પછી ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, અને ચોથો અને પાંચમો એ પંચમ વર્ણ. શૂદ્ર પછી અતિશૂદ્રજીની વાત જે છે, જે ગાંધીએ કહ્યું હતું, જે હે ને ગાંધીએ શું કહ્યું હતું કે જો આવતા જન્મમાં, આવતા ભવમાં જો મને જન્મ મળે તો હું મનુષ્ય અવતાર લેવા ઈચ્છું, મનુષ્ય યોનિમાં જન્મ લેવા ઈચ્છું, અને એમાં પણ વિશેષ કરીને મારે જન્મ ક્યાં લેવો છે? અતિશૂદ્ર બનીને, એમ, જેથી કરીને હું આ અતિશૂદ્રોની જે સ્થિતિ છે એના વિશેની સંવેદના વ્યક્ત કરી શકું, લાગણી ભાવના વ્યક્ત સમજી શકું, એ વાત છે. એ અતિશૂદ્રની જે વાત ગાંધીજીએ કરી છે તે પંચમ વર્ણની વાત નહીં છે. એટલે આ 5 વર્ણોની અંદર સમાજ વહેંચાયેલો હતો. અસમાનતાનો પાયો વર્ણ હતી. હવે તો જ્યારે વર્ણ વ્યવસ્થાની વાત કરીએ છીએ ત્યારે થોડીક એના સંદર્ભે આપણી પાસે, તમારી પાસે કદાચ જાણકારી હશે, ન હોય તો આજે આપણે મેળવવાનો પ્રયત્ન કરીએ.
પંચમ વર્ણની અંદર અથવા તો આ જે ચાર વર્ણો જે છે એ ચાર વર્ણનોની અંદર વ્યવસ્થા હતી, અસમાનતા હતી, પણ એ અસમાનતા એટલી નહોતી જેટલી અસમાનતા મિત્રો આજે જ્ઞાતિમાં છે. એટલે એવું કહેવાય છે કે વર્ણ વ્યવસ્થામાં વ્યક્તિ વચ્ચે જે અસમાનતા હતી તેના કરતા જ્ઞાતિ વ્યવસ્થામાં અસમાનતાનું પ્રમાણ કંઈક વધારે જોવા મળે છે. અને આપણે બધા જાણીએ છીએ કે જ્ઞાતિ તફાવતો જે છે એ કેટલા બધા છે અને કેટલા બધા જેને શક્યા નિષેધો આપણને જ્ઞાતિના જોવા મળે છે. હવે વર્ણ વ્યવસ્થામાં આ પ્રકારનું જે અસમાનતા હતી એ અસમાનતાનું મુખ્ય કારણ મિત્રો શ્રમ વિભાજન હતું. એટલે જેને આપણે ડિવિઝન ઓફ લેબર કહીએ, દરખાઈમનો જે વાત જે છે ને શ્રમ વિભાજન, એટલે અસમાનતાનો પાયો શું હતું? શ્રમ વિભાજન. અને એક પ્રકારની એક સમાજમાં એક અન્ડરસ્ટેન્ડિંગ હતી કે ભાઈ સમાજની અંદર જુદા જુદા પ્રકારના કાર્યો છે અને કાર્યો પાછા એ આપણી જરૂરિયાત હતી. સમાજ એક વ્યવસ્થા ઊભી કરી કે ભાઈ સમાજના લોકોની જુદી જુદી જરૂરિયાતો છે, એ જરૂરિયાતોને સંતોષવા માટે સમાજ એક વ્યવસ્થા ઊભી કરવી પડે. બધા જ બધા પ્રકારનું કામ કરશે તો અન્ય પ્રકારની જરૂરિયાતોનો સંતોષ આપણને પ્રાપ્ત થશે નહીં. પેલું કહેવત છે ને કે બધા જને બ્લુ કોલર જોબ આપીએ તો પછી વ્હાઇટ કોલર જોબનો પ્રશ્ન ઊભો થાય. અને માની લો કે બધાને વ્હાઇટ કોલર જોબ આપી દઈએ તો બ્લુ કોલર જોબ કોણ કરશે? એટલે એક વ્યવસ્થા હતી. તો કેટલાક લોકો અથવા તો એક વર્ગ પાસે આ જ્ઞાન હતું, જ્ઞાનની વાત હતી, જેને આપણે ભણવું અને ભણાવવું અથવા જ્ઞાન અર્જન કરવું, સર્જન કરવું. તો એવી વ્યક્તિઓને આપણે કામ સોંપ્યું કે ભાઈ તમારે શિક્ષણનું કામ અથવા તો જ્ઞાન ઉપાર્જન, જ્ઞાન આપવાનું, લોકોને માહિતી આપવાની, લોકોને માર્ગદર્શન આપવાનું જેને કહી શકાય, એ પ્રકારનું કામ કરતી વ્યક્તિઓ, એટલે જેને આપણે બ્રાહ્મણો કહીએ. સામાન્ય રીતે બ્રાહ્મણો એ ધાર્મિક ક્રિયાકાંડ અને જપ, હવન, યજ્ઞ, નૈતિક શિક્ષણ, એ સમયે કંઈ આ પ્રકારના ફોર્મલ એજ્યુકેશનનું ટાઈમે નહોતું, પરંતુ નૈતિક શિક્ષણ વિશેષ કરીને ધર્મ અને નીતિમત્તાની જે વાતો આપણે કરીએ છીએ એ પ્રકારની વાત ધર્મગુરુઓ, પોપ અને આ બધી વાત જે છે એ કરે. તે મોટે ભાગે એ કામ બ્રાહ્મણોના હસ્તે હતું. એટલે એક વર્ણ જે કહી છે કે બ્રાહ્મણ. બીજો જે વર્ણ ઉદ્ભવ્યો એને આપણે ક્ષત્રિય કહીએ છીએ. તો ક્ષત્રિય વર્ણની વ્યવસ્થામાં શું હતું કે પ્રજાની જાનમાલની રક્ષા કરવી. કારણ કે આ પણ એટલું જ અનિવાર્ય કામ હતું. શિક્ષણ લેવું, આપવું એ તો મહત્વનું હતું જ હતું, પણ એની સાથે પ્રજાની જાનમાલની રક્ષા કરવી, પ્રજાનું રક્ષણ કરવું, રાજ્યનું રક્ષણ કરવું, અને એ વાત પણ એટલી જ મહત્વની હતી. તો એ જે કામ સોંપ્યું અથવા એ કામ કરનારી વ્યક્તિઓને જે વર્ણ જોવા મળ્યો છે એ વર્ણને આપણે ક્ષત્રિય વર્ણ તરીકે જાણીએ છીએ. ત્રીજો એક વર્ણ હતો જે વેપાર વાણિજ્યની સાથે જોડાયેલો હતો, અને વૈશ્ય તરીકે આપણે ઓળખીએ છીએ. ચોથો જે વર્ગ હતો કે સમાજમાં જે સ્વચ્છતાનું કામ કરે એ જેને આપણે શુદ્ર તરીકે કહીએ છીએ. તો આ ચાર વર્ણોની વાત એ હતી. આમાં ક્યાંય એવા પ્રકારની અસમાનતા નહોતી, માત્ર ને કાર્યની વહેંચણી. હવે આપણે ત્યાં પરિવારમાં પણ તમે જુઓ તો પરિવારમાં પણ આ પ્રકારની કાર્ય વહેંચણી તો થતી હોય છે. તો કાર્ય વહેંચણીને લઈને કોઈ વ્યક્તિ વચ્ચે અસમાનતા જોવા મળે છે એવું નોર્મલી હોતું નથી. જેને જેને જે કામનો શોખ હોય, જેની કામની હતોટી હોય, જે કામમાં જે વ્યક્તિને રસ હોય એ કામ કરે. મૂળ વાત આ છે. કોઈક વ્યક્તિ કોઈ રસથી કામ કરે છે તો એને લઈને કામ એના માટે મહત્વનું, કામને લઈને મહત્વનું બને છે એવું નથી. એટલે કામને મહત્વ આપવામાં આવ્યું નહીં, વ્યક્તિનો રસ એ મહત્વનો હતો. તો આ એક પ્રકારની સમાજમાં એક વ્યવસ્થા હતી કે જરૂરિયાતો છે, જરૂરિયાતોને આ રીતે આપણે વહેંચી શકીએ આ પ્રકારના વર્ણોની અંદર. હવે એ સમયની અંદર આ અસમાનતા હતી નહોતી એના પ્રમાણો શું? હમણાં મેં કહ્યું ને કે અત્યારે જે અસમાનતા છે એના કરતાં પ્રમાણમાં ઓછી જેને કહી શકાય અસમાનતા વર્ણ વ્યવસ્થામાં આપણને જોવા મળતી. હવે એનો તમે કહો કે એનો શું આધાર? આ પ્રકારની વ્યવસ્થામાં અસમાનતાનું પ્રમાણ ઓછું હતું, એનું શું તમારી પાસે તર્ક છે? તો મિત્રો તર્ક એ છે કે એ સમયની જે લગ્ન વ્યવસ્થા જે છે એ આધારે આપણે એવું કહી શકીએ કે પ્રમાણમાં કહી શકાય એટલી ઓછી ત્યાં અસમાનતા હશે, વિશેષ કરીને વર્ણો વચ્ચે. એનો આધાર શું છે? લગ્ન. તો લગ્નની અંદર આપ સૌ જાણતા હશો તેમ કે આપણે ત્યાં અનુલોમ અને પ્રતિલોમ લગ્નની પ્રથા માન્ય પ્રથા હતી. એને એવા પ્રકારના લગ્નો આપણે થતા.
આપણે ગામડામાં કહેવત પડી ગઈ, લંકાની લાડીને ગોગાનો વર એમ. એટલે લગ્ન માટે જીવનસાથીની પસંદગીનું ક્ષેત્ર જે છે મિત્રો એ વિશાળ હતું. અને એ પણ આની સાથે સાથે વાત આપણે કરી લઈએ કે આ લગ્ન સંબંધિત જે અમુક પ્રશ્નો સમાજમાં જે અત્યારે જે જોવા મળે છે, વિશેષ કે દહેજ છે, વાંકડો, કરિયાવર, પૈઠણ, અને એને લઈને સ્ત્રીઓમાં થતા અત્યાચાર, આત્મહત્યા અને અધિલગ્ન પ્રથા, શાહી લગ્ન પ્રથા, આ બધી જે વાતો જે છે, વર્ગ શુલ્ક, કન્યા શુલ્ક, આ બધી જે લગ્ન સંબંધિત વિશેષ કરીને કન્યા સ્ત્રીઓ સાથેની જે મુશ્કેલીઓ છે, અથવા હવે તો પુરુષો સાથે પણ કેટલી મુશ્કેલીઓ જોડાયેલી છે, એના મૂળમાં એ પેલી જીવનસાથીની પસંદગીનું જે ક્ષેત્ર હતું એ જવાબદાર છે. એટલે જો તમે ભૂતકાળના સમાજમાં ડોક્યું કરો તો તમને આ પ્રકારની કોઈ સમસ્યાઓ એ સમયમાં વિશેષ જોવા મળતી નહોતી, જે આજે જોવા મળે છે. દાખલા કે અત્યારે મોટાભાગના સમાજો જે પ્રશ્નથી પીડાઈ રહ્યા છે તે છે કે પ્રતિવર્ષ સમાજમાં કન્યાઓનું પ્રમાણ ઘટતું જાય છે, અને એને લઈને અનેકવિધ પ્રકારના પ્રશ્નો લગ્ન સંબંધિત, કૌટુંબ સંબંધિત, અર્થ લગ્ન, કારણ કે આપણે એવું છે ને કે સામાજિક સંસ્થાઓ વચ્ચે એક પ્રકારનું ઓવરલેપિંગ છે. ઓવરલેપિંગ એટલે એક સંસ્થા બીજી સંસ્થા સાથે ઉત્પન્ન જોડાયેલી છે. એટલે દરેકનું સ્વતંત્ર કોઈ અસ્તિત્વ છે એવું નથી. અને એ તો આપણે બધા શું જાણીએ છીએ કે સમાજના આ જુદા જુદા જે અંગો છે, સમાજના જુદા જુદા પાસાઓ છે, એ પાસાઓ વચ્ચે એક પ્રકારની એક એકતા છે, જેને આપણે સમવાયી એકતા કે દૈહિક એકતા કહીએ છીએ. એટલે એકમાં કોઈ ફેરફાર અથવા એક પાસામાં, એક સંસ્થામાં કોઈ પરિવર્તન આવે છે, એમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થાય છે, તો લાંબે સરવાળે, લાંબે અંતે એ અસર બીજા પાસા ઉપર પડતી હોય છે. એમ લઈને આખી વ્યવસ્થા, સમગ્ર સમાજ રચનામાં એ પરિવર્તન આવતા હોય છે. એટલે આ જન્મદરમાં જે તફાવતો છે, જેની વાત હમણાં આપણે કરીશું લિંગ સ્તરીકરણમાં, એને લઈને સીધી અસર ક્યાં પડે છે? કુટુંબ જીવન ઉપર. એટલે આજે તમે જોયું કે સમાજના લગભગ પાસાઓ શિક્ષણ ઉપર પડે, કુટુંબ ઉપર પડે, અર્થ ઉપર પડે, અને એટલે એ આખી વાત અત્યારે આપણને જોવા મળે છે. તો ભૂતકાળની અંદર આ સમસ્યાનો આટલો વ્યાપ નહોતો, અથવા તો આટલી જેને કહી શકાય કે એની જે તીવ્રતા છે, સમસ્યાની જે તીવ્રતા જે છે એ પ્રમાણમાં ઓછી હતી. એનું મૂળ કારણ જે મિત્રો હતું તે જીવનસાથીની પસંદગીનું ક્ષેત્ર વિશાળ હતું. વિશાળ હોવાનું કારણ કયું? મેં કહ્યું અનુલોમ અને પ્રતિલોમ. એટલે તમે જુઓ, પેલી મૂળ વાત એ છે કે વર્ણ વ્યવસ્થામાં અસમાનતા નહીં હોય અથવા પ્રમાણમાં ઓછી હશે, એનું આ મોટું પ્રમાણ છે. એટલે આપણે ત્યાં એક મોકળાશ હતી. મોકળાશ એટલે લગ્ન માટે નિમ્ન વર્ણનો પુરુષ એ ઉચ્ચ વર્ણની સ્ત્રી સાથે લગ્ન કરી શકતો, આ પણ લગ્ન માન્ય હતા. અને નિમ્ન વર્ણની સ્ત્રી એ ઉચ્ચ વર્ણના પુરુષ સાથે લગ્ન કરી શકતા. તો અનુલોમ અને પ્રતિલોમ લગ્ન એના આ કારણો છે. એટલે તમે જુઓ કે ત્યાં વાટકી વ્યવહાર, પછી બેટી વ્યવહાર, આપણે જે પ્રતિબંધોની વાતો કરીએ છીએ, તો એવા કોઈ પ્રતિબંધ અહીં જોવા મળતો નથી. એટલે કોઈ પણ વર્ણનું, વૈશ્ય વર્ણનો પુરુષ હોય, શુદ્ર વર્ણની સ્ત્રી હોય, શુદ્ર વર્ણનો પુરુષ હોય, બ્રાહ્મણ વર્ણની સ્ત્રી હોય, બ્રાહ્મણ વર્ણનો પુરુષ હોય, વૈશ્ય વર્ણની સ્ત્રી, તમે જુઓ કોઈ પણ વર્ણ વચ્ચેનો કોઈ એટલું બધું ભેદભાવ નહોતો. એટલે પેલી વાત જે છે લગ્નના ક્ષેત્રની એ વિશાળ હતું. એટલે દરેકને યોગ્ય પાત્ર પ્રાપ્ત થતું હતું. અને જેને કહી શકાય ગોળની પણ કોઈ મર્યાદા નહોતી. ભારતભરમાંથી આજે રજપૂતોમાં તો તમે જુઓ તો રજપૂતોમાં આજે પણ તમે જુઓ તો ભાવનગરનો કોઈ દીકરો કે દીકરી હોય અને કોઈ અન્ય રાજ્યના દીકરા કે દીકરી સાથે લગ્ન થયા હોય, એવા કિસ્સાઓ અનેક તમને વિશેષ કરીને રજપૂતોમાં પ્રાપ્ત મળે છે. તો એ વસ્તુ બતાવે છે કે એ સમયે આ પ્રકારની લગ્ન પ્રથા મને માન્ય પ્રથા હતી. આ કઈ વ્યવસ્થા એવી સહજ હતી કે લગ્નો માન્યતા અને લગ્નો થતા પણ હતા. આવા કિસ્સાઓ ઘણા આપણે નોંધાયેલા પણ છે. આ એક વાત. હવે થયું શું કે આ વ્યવસ્થામાંથી થોડુંક પરિવર્તન આવ્યું, ફેરફાર થયા, અને એક નવી વ્યવસ્થા ઊભી થઈ. એ અનુલોમ અને પ્રતિલોમ લગ્ન પ્રથામાંથી એક ત્રીજા પ્રકારનું લગ્ન નિર્માણ પામ્યું, તે સમવર્ણ લગ્ન. પેલું શું કહ્યું મેં કે એમાં કોઈ છૂટ થતી, એમાં વર્ણના વચ્ચે કોઈ ભેદભાવ નહોતા. એટલે નિમ્ન વર્ણનો પુરુષ ઉચ્ચ વર્ણની સ્ત્રી સાથે, કે ઉચ્ચ વર્ણની સ્ત્રી નિમ્ન વર્ણના પુરુષ સાથે સહજતાથી લગ્ન કરી શકતા. એટલે ત્યાં કોઈ એવા ભેદભાવ પ્રવર્તતા નહોતા. હવે સંવર્ણ લગ્ન પ્રથા આવી. એમાં શું થયું કે લગ્ન સાથીની પસંદનું ક્ષેત્ર થોડુંક મર્યાદિત થયું, સાંકડું થયું, કોમ્પેક્ટ થયું. એટલે એમાં પ્રતિબંધો આવ્યા. પ્રતિબંધ કયો અહીંયા આવ્યો કે ભાઈ અહીંયા સંવર્ણનો મતલબ એવો થયો કે ભાઈ એક જ વર્ણના પુરુષો કે એક જ વર્ણની સ્ત્રીઓ એ એમના વર્ણની સ્ત્રીઓ કે પુરુષો સાથે લગ્ન કરી શકે, અન્ય વર્ણમાં નહીં. એટલે હવે પેલી વાત
કહીને કે ભાઈ ઉચ્ચ વર્ણનો પુરુષ હોય, જેમ કે બ્રાહ્મણ વર્ણ છે, તો બ્રાહ્મણ વર્ણનો પુરુષ કે સ્ત્રી એ બ્રાહ્મણ વર્ણના પુરુષ કે સ્ત્રી સાથે લગ્ન કરી શકે. એ રીતે વૈશ્ય વર્ણનો પુરુષ હોય એ વૈશ્ય સ્ત્રી સાથે કે પુરુષ સાથે લગ્ન કરી શકે. એટલે પેલી લિમિટ આવી ગઈ. તેમ છતાં પણ એટલો બધો પ્રશ્ન ઉભો નતો થયો, કારણ કે ક્ષેત્ર વિશાળ હતું. આખા ભારતભરમાં તમે જુઓ તો વૈશ્ય પણ આખા ભારતભરમાં, શુદ્ર તો આખા ભારતભરના, ક્ષત્રિય તો આખા ભારતભરના, બ્રાહ્મણ તો આખા ભારતભરના. એટલે એમાં હજુ પણ કોઈ પ્રશ્ન હતો નહીં. હવે જે વાત આપણે મૂળ વાત કરીએ છીએ તે એ આ સંવર્ણ લગ્ન પ્રથામાંથી નવું જે સ્વરૂપ આવ્યું એને જેને કહી શકાય કે જ્ઞાતિ. એટલે જ્ઞાતિ એ એના માટે એવું કહી શકાય છે કે જ્ઞાતિ એ વર્ણ વ્યવસ્થાનું એક સુધરેલું સ્વરૂપ છે. અને એની અંદર જ્ઞાતિમાં પણ અંતઃલગ્નની જે પ્રથા આવી એ તો લગ્નનું જે ક્ષેત્ર જે છે એ અતિ મર્યાદિત થઈ ગયું. એટલે પેલો જેને ગોળ કે બિરાદરી કે જ્ઞાતિના વાડાઓમાં સમાજ વહેંચાઈ ગયો, અને વિશેષ કરીને લગ્નના જે પ્રતિબંધો જે છે એ અનેક ગણા આવી ગયા. અને એને પરિણામે પેલો જે દહેજ, કન્યા શુલ્ક કે વર્ગ શુલ્ક કે પૈઠણ કે કરિયાવર કે આ બધી મુશ્કેલીઓ જે ઊભી થઈ એ આ જ્ઞાતિ કારણે. એટલે જ્ઞાતિ એ અસમાનતાને પોષક પરિબળ છે, એ વાત આપણે અહીંયા સમજવાની છે. હવે અસમાનતાનું પરિબળ જ્ઞાતિ છે, અને જેટલી જ્ઞાતિ એટલી અસમાનતા. હમણાં કહ્યું ને કે ભાઈ માપદંડ જ જ્ઞાતિ છે. એટલે આપણે ત્યાં તો એવું છે કે જેટલા આમ કંઈક કોઈ આપણને સામાન્ય રીતે કોઈ આવીને કહે કે ભારતમાં કેટલા પડ છે, કેટલા તળ છે. આપણે ભાઈ શરૂઆતમાં વાત કરી હતી ને કે ભાઈ સ્ટેટિફિકેશન શબ્દ જે છે એ મૂળ પેલો ભૂસ્તરશાસ્ત્રના સ્ટેટામાંથી ઉતરી આવ્યો છે. તો સ્ટેટા માટે આપણે જુદા જુદા પડો અથવા સ્તરો, વિભાગો, સમાજ જુદા જુદા સ્તરોનો કે પડોનો બનેલો છે. તો જ્ઞાતિના આધારે જો પડોની ગણતરી કરવા જઈએ તો અસંખ્ય સેંકડો પડો એ આપણે ભારતના સંદર્ભમાં જોઈ શકીએ. એટલે પેલો કોબીજના દડાની જે વાત આપણે કરી હતી, ઉપમા આપી હતી કે ભારત કેવો છે, તો ભારતને કોબીજના દડા સાથે આપણે સરખાવીએ છીએ. કોબીજના દડામાં શું હોય કે અસંખ્ય પડો હોય છે, અને કોબીજ જે છે, ઓનિયન છે, અને પછી એક પડ ઉખેડતા જાઓ તો અંતિમ તબક્કે પણ પડ જ નીકળે. અને બધા એ જે પડ તમે કાઢી નાખ્યા એ કોબીજ તો હતી જ નથી, એનો સરવાળો એટલે જ કોબીજ. કોબીજ એટલે કંઈ અલગ કોબીજમાંથી અંદરમાંથી કોબીજ આવે છે એવું નથી. એ બધા જ પડોનો લેયરનો જે કુલ સમુચ્ચય હતો એ સમુચ્ચયને આપણે શું કહીએ છીએ? કોબીજ. બસ. તો સમાજ આ પ્રકારના જુદા જુદા પ્રકારના જ્ઞાતિઓના સમુચ્ચયથી, જ્ઞાતિઓના એક પ્રકારની જોડાણથી સમાજ બને છે. વર્ગમાં પણ એ જ વાત કરી આપણે. ભાઈ વર્ગોની વાતમાં આપણે આ જ વાત કરી. ભાઈ મુખ્યત્વે આપણે 3 વર્ગોની વાત કરી, એમાં પેટા વર્ગોની વાત કરી. તો એ જુદા જુદા પ્રકારના વર્ગો, એમાં ગામડાના જુદા વર્ગો છે, શહેરમાં જુદા જુદા વર્ગો છે, અને હવે નવા વર્ગો ઉદ્ભવી પણ રહ્યા છે. જે જૂના વર્ગો હતા એને બદલે નવા વર્ગો સ્થાન લીધું છે. ટૂંકમાં આખી એક વર્ગ વ્યવસ્થા જે છે એ વર્ગ વ્યવસ્થાથી સમુચ્ચય એટલે સમાજ. તો બસ એ જ વાત જ્ઞાતિ લાગુ પડે છે. હવે આપણા કેસમાં એવું છે કે ડૉક્ટર એમ એન શ્રીનિવાસે જ્યારે વાત કરી આધુનિક ભારતમાં જેને સામાજિક પરિવર્તન અનુસંધાને જ્યારે એમને વાતનો વિષય મૂકેલો, ત્યારે એમને કહ્યું છે કે એ સમયે, તો એ વાતને પણ ઘણો સમય લાગ્યો, એ સમયે કહેતા હતા કે ભાઈ ભારતની અંદર મુખ્યત્વે જે જ્ઞાતિઓની સંખ્યા જે છે 3000 કરતાં વધારે છે. આ જૂનો આંકડો હું કહું છું. આજે એ આંકડો વધેલો છે. આ મુખ્ય જ્ઞાતિની વાત છે. આપણે ત્યાં જ્ઞાતિ અને પેટા જ્ઞાતિ, અને હવે તો લગ્ન અને જુદા જુદા પ્રકારના જે ભેદભાવોની બાબતમાં, અસમાનતાની બાબતમાં માત્ર જ્ઞાતિ નથી જોતા. જ્ઞાતિ ઉપરાંત આપણે એના પેટા જ્ઞાતિઓનો પણ ઉલ્લેખ કરીએ છીએ. એટલે વ્યવસ્થા તો એવી છે કે પેલા લગ્નના સંબંધોમાં તો પેટા જ્ઞાતિમાં પછી આવે છે તે પેલો ગોળ. એટલે ગોળ, પેટા જ્ઞાતિ, જ્ઞાતિ અને પછી પ્રદેશ, એ તો બધી વાત પછીનો મુદ્દો છે. એટલે આ 3000 તમે હિસાબ માંડો તો 3000 તો પડ છે. આ ચોખ્ખી વાત છે. હવે જ્યારે જ્ઞાતિની મિત્રો આપણે વાત કરીએ, જ્ઞાતિ સ્તરીકરણની અથવા તો જ્ઞાતિની, ત્યારે આપણને ડૉક્ટર GS ઘુરિયેની યાદ તાજી થાય. ભારતના સમાજમાં, ભારતીય સમાજના સંદર્ભમાં, એમાં વિશેષ કરીને જ્ઞાતિના જે અભ્યાસો થયા એમાં ઘુરિયેનો કાસ્ટ, ક્લાસ એન્ડ ઓક્યુપેશન નામનો જે જાણીતો અભ્યાસ છે, એ અભ્યાસની આપણે વારંવાર વાત કરતા હોઈએ છીએ. એમ એન શ્રીનિવાસ છે, ડૉક્ટર ઘુરિયે છે, અને અક્ષય કુમાર IP દેસાઈ, આપણા જે પ્રથમ કોટીના જેને ભારતીય સમાજશાસ્ત્રી કહીએ યોગેન્દ્ર સિંહ છે, અને
આ બધાઓએ જુદા જુદા સમયના કાળખંડમાં અને ભારતીય સમાજના જુદા જુદા સંદર્ભે એ ભારતીય જ્ઞાતિ વ્યવસ્થાને તપાસવાનો પ્રયત્ન કર્યો છે. તો આ સૌ જ વિદ્વજ્જનો અને આ સમાજશાસ્ત્રીઓની જે ફલશ્રુતિ વાતની જે ફલશ્રુતિમાં અને ઇવન તો આપણા વિદેશોના પણ જે અભ્યાસો થયા છે, તો વિદેશોમાં જે અભ્યાસો થયા છે એ અન્ય પ્રકારના માપદંડ, જેમાં આપણે કહ્યું કે ત્યાં જ્ઞાતિઓ નથી, તો ત્યાં જાતિ અને લિંગના જે કંઈ અન્ય પ્રકારના જે ભેદભાવો છે એની વાત આપણે આગળ કરીશું. એટલે આ જ્ઞાતિના જે ભારતીય સમાજશાસ્ત્રીઓના જે અભ્યાસો છે એ અભ્યાસોમાં આપણને વાત, અને એમાં વિશેષ કરીને આપણે ગુરીએની વાત એટલા માટે કરીએ છીએ કે ગુરીએ ભારતીય જ્ઞાતિ વ્યવસ્થાના આપણને 6 લક્ષણોની વાત કરી છે. અને મોટે ભાગે સમાજશાસ્ત્રના લગભગ દરેક વિદ્યાર્થીને આ ગુરીએના 6 લક્ષણો તો લગભગ તાજા યાદ હોય છે. તમને પણ કદાચ એ ગુરીએના લક્ષણોની વાત ખબર હશે. અત્યારે જો આપણે વાત યાદ કરીએ એ જ વાતને આગળ આપણે વધારવી છે. તો એવું કહ્યું કે ભારતીય સમાજ જે છે એ જુદા જુદા ખંડોમાં વિભાજિત થયેલો છે. આ એક વાત જ્ઞાતિના આધારે. હવે જો આપણે વાતનું સ્તરીકરણ કરી રહ્યા છે, એટલે સ્તરીકરણના માપદંડમાં અથવા તો સ્તરીકરણ જે છે નો પાયો કયો છે? જ્ઞાતિ. અને જ્ઞાતિ શું કરે છે? તો જ્ઞાતિને લઈને ભારત જે સમાજ જે છે એ જુદા જુદા ખંડોમાં વિભાજિત થયેલો છે. એટલે હમણાં બધી વાત કરીએ કે ભાઈ દરેક ભારતના દરેક નાગરિકને ની એક અલગ ઓળખ છે. જેમ આપણે યુનિક આઈડેન્ટિટી કહીએ ને, આધાર એક અલગ આઈડેન્ટિટી છે, એમ જ્ઞાતિ એક અલગ આઈડેન્ટિટી છે. એટલે એવું કહેવાય કે પ્રત્યેક નાગરિકને પોતાની એક જ્ઞાતિ છે. એટલે હવે એમાં એવું છે કે જ્ઞાતિમાં પાછું આપણે ત્યાં તો દરેક જ્ઞાતિનું એક નિશ્ચિત સ્થાન છે સામાજિક માળખામાં. એટલે આજે દરેક નાગરિકને આપણે જ્ઞાતિગત પ્રશ્નમાં આ વાત જો પૂછીએ કે ભાઈ તમારી જ્ઞાતિ કઈ, તો જ્ઞાતિનો ઉલ્લેખ તો કરે જ કરે. સાથે સાથે એને તમે જો બીજો પ્રશ્ન પૂછો કે ભાઈ આ સમાજનું જે માળખું છે જ્ઞાતિઓનું, એ માળખામાં તમારી જ્ઞાતિનું સ્થાન શું છે, તો તુરંત એનામાં એટલી સભાનતા છે, જ્ઞાતિગત સભાનતા, કે તુરંત એનું જે સ્થાન છે જ્ઞાતિનું એ આપણને જણાવે કે ભાઈ અમારી જ્ઞાતિ જે છે એ સામાજિક માળખામાં અહીં આવે. એટલે કે કઈ જ્ઞાતિથી અમારી જ્ઞાતિ ચડિયાતી છે અને અમારી જ્ઞાતિ એ કઈ જ્ઞાતિથી ઉતરતી કોટીની છે. એટલે એ અર્થમાં ભારતીય સમાજ, સમગ્ર ભારતીય સમાજ એ જ્ઞાતિઓના આ જુદા જુદા વાડાઓમાં વહેંચાયેલો છે. એક વાત. જેમ વર્ગના વાડાઓ કયા આપણે આગળ, કે ભાઈ કોઈ બ્રાહ્મણ, કોઈ ઉચ્ચ વર્ગમાં વહેંચાયેલો છે, કોઈ નિમ્ન વર્ગમાં વહેંચાયેલો છે, કોઈ સમાજમાં આ વ્યવસ્થા છે. તો આપણી સમાજ વ્યવસ્થામાં આ એક જ્ઞાતિના વાડાઓની વ્યવસ્થા છે. આ એક વસ્તુ. હવે કઈ રીતે આ એક સમાજ, એક જ્ઞાતિ બીજી જ્ઞાતિ અલગ પડે છે, માપદંડના શું, એની શું વ્યવસ્થા છે? તો એક વાત તો એ છે કે ભાઈ આ જ્ઞાતિનો જે દરજ્જો જે છે એ મિત્રો જન્મગત છે. આ એક વાત આપણે બધા જાણીએ છીએ કે જ્ઞાતિને આપણે અર્પિત દરજ્જામાં મૂકીએ છીએ. દરજ્જાઓની જે વાત કરી છે આપણે, એમાં એક દરજ્જો વ્યક્તિને મળે છે તે અર્પિત દરજ્જો, અને બીજો જે દરજ્જો વ્યક્તિને મળે છે તે પ્રાપ્ત દરજ્જો. અર્પિત દરજ્જો એટલે શું? કે ભાઈ જે વ્યક્તિને જન્મગત દરજ્જો છે, જન્મતાની સાથે મળે છે. આ પ્રકારના દરજ્જાને મેળવવામાં વ્યક્તિ કોઈ પ્રયત્ન કરવો પડતો નથી. કોઈ કૌશલ્ય, કોઈ આવડત, કોઈ શિક્ષણ, કોઈ લાયકાત, કોઈ વિશેષ લાયકાત એના માટે કોઈ મેળવવાની હોતી નથી. માત્ર જન્મના આધારે વ્યક્તિને આ પ્રકારનું સ્ટેટસ, સ્થાન મળી જતું હોય છે, જેને આપણે અર્પિત દરજ્જાના નિર્ણાયકોમાં આ વાત મૂકીએ છીએ. કે જેમ જન્મ જે છે, લિંગ, જેન્ડર જે છે એ જેન્ડર અર્પિત છે. કે બાળક જન્મે છે તો એનું જેન્ડર જન્મતાની સાથે નક્કી થઈ જાય છે કે બાળક સ્ત્રી છે કે પુરુષ છે. તો એ જેન્ડરનો જે સ્ટેટસ છે એ લાઈફ ટાઈમ રહેતું હોય છે. એ રીતે આપણને આપણા નાગરિકત્વનું, સિટીઝનશીપ જેને કહી શકીએ, એ ભારતમાં જન્મ્યા છો તો ભારતીય તરીકેનું જે સ્ટેટસ છે મળી જાય છે. ગુજરાતીમાં જન્મ્યા ગુજરાતીનું, અમદાવાદમાં જન્મ્યા તો અમદાવાદીનું, સુરતમાં જન્મ્યા તો સુરતીનું. એટલે આ એક જેને કહી શકાય કે અર્પિત દરજ્જામાં છે. ઉંમરનો જે આખો આધાર છે, આપણે ત્યાં જેમ લિંગ જવાબદાર છે અર્પિત દરજ્જા માટે નિર્ણાયક પરિબળ, એમ બીજું નિર્ણાયક પરિબળ આવે છે તે ઉંમર. આપણે ત્યાં વ્યક્તિનો દરજ્જો ઉંમરના આધારે પણ નક્કી થાય છે. શરૂઆતમાં બાળક હોય, પછી કુમાર થાય, પછી પુખ્ત થાય અને યુવાન થાય, યુવાન પછી પુખ્ત થાય, પુખ્તમાંથી વૃદ્ધ થાય. એટલે તમે જુઓ આપણે આ ક્રમશ છે કે નવજાત શિશુ, પછી બાળક,
બાળકમાંથી કિશોર, કિશોરમાંથી યુવાન, યુવાનમાંથી પ્રૌઢમાંથી પછી વૃદ્ધ. એ ઉંમરના આધારે એમાં વ્યક્તિના કોઈ પ્રયત્નોની કોઈ હોતું નથી. અને તમે અમુક પ્રકારના પ્રયત્નો કરીએ છીએ છતાંય પણ એ દરજ્જો તો સમાજ આપણને આપે છે. એટલે યુવાન રહેવાની દરેકની ઈચ્છા હોય, પણ એ એક ઉંમર પછી વ્યક્તિ યુવાન મટીને એ વડીલ બનતી હોય છે. તો કોઈ વડીલ કહે છે તો એ સ્વીકારી લેવું પડે કે આપણે વડીલની ઉંમરમાં આવી ગયા છે. તો એ બરાબર છે. તો એની સાથે સાથે બીજું એક નિર્ણાયક પરિબળ જે છે ત્યાં જ્ઞાતિ. જ્ઞાતિનો દરજ્જો છે એ મિત્રો કેવો દરજ્જો છે? જન્મગત. એટલે વ્યક્તિ ને બાય બોર્ન જન્મતાની સાથે એ જ્ઞાતિનો એક લોગો અથવા જ્ઞાતિનો એક દરજ્જો એને મળી જાય છે. અને જિંદગીભર જીવન પર્યંત વ્યક્તિ દરજ્જો બદલી શકતી નથી. પ્રયત્ન કરે તો પણ આપણે પેલું ગામડામાં કહ્યું હતું ને કે ગામડાની અંદર તો જ્ઞાતિના વાડાઓ અને જ્ઞાતિની જે અસ્પૃશ્યતાનું આચરણ હોય કે અન્ય પ્રકારના પ્રતિબંધો હોય, એક સમય ગામડામાં વધારે હતું. આજે પણ એમાં માનો કે તફાવત પડ્યો છે, પણ સંપૂર્ણ આપણા દેશમાંથી આ વસ્તુ બહાર નીકળી ગઈ છે એવું નથી. એટલે એ વાતને આપણે સ્વીકારી જ રહી. સમાજશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે આ સમાજનું આ સત્ય જે છે, આ વાસ્તવ જે છે એ સ્વીકારવું જ રહ્યું. એ ભલે પ્રયત્નો આપણા અથાક રહ્યા, સમજણ પણ એટલી બધી આપી, જાગૃતિ પણ એટલી જ છે, પણ હજુ 100% એમ કહી શકો કે ભારતમાં જ્ઞાતિગત સમાનતા આવી ગઈ છે એવું લગભગ આપણને જોવા મળતું નથી. ક્યાંક ક્યાંક એના આ ડ્રોબેક્સ છે એ હજુ પણ છે, અને તમે એ વિશે પણ વાકેફ છો. એટલે જ્ઞાતિનો દરજ્જો છે જન્મગત છે. એટલે વ્યક્તિ જન્મતાની સાથે પોતાને જ્ઞાતિનો દરજ્જો પ્રાપ્ત કરે છે અને જીવન પર્યંત વ્યક્તિને દરજ્જો મળતો હોય છે. હવે વ્યક્તિનું જે મૂલ્યાંકન કરવાની વાત આવે છે, તો મૂલ્યાંકનના આધારે તો મૂલ્યાંકનનો આધાર કયો લેવામાં આવે છે? ત્રીજું જે આના સંદર્ભમાં જુદા જુદા ખંડોમાં વિભાજનના અનુસંધાને ત્રીજું પરિબળ જે છે અંતઃલગ્ન. આપણે હમણાં જ કહ્યું તેમ કે ભાઈ લગ્નની બાબતમાં દરેક જ્ઞાતિ એ સ્પષ્ટ છે અને સભાન છે. એટલે અંતઃલગ્નનો મતલબ એવો થાય કે ભાઈ જીવન સાથીની પસંદગીની જ્યારે વાત આવે, પાત્ર પસંદગીની વાત આવે લગ્ન માટેના, ત્યારે દરેક જ્ઞાતિ પોતાના જ ગોળને એ મહત્વ આપતી હોય છે. દરેક જ્ઞાતિ પંચાયતની વાત આવે છે એમાં કે ભાઈ દરેક જ્ઞાતિની પોતાની જ્ઞાતિ પંચાયત છે. અને આ જ્ઞાતિ પંચાયત જે છે એનું કામ જ આ છે, એ જ્ઞાતિના નીતિ નિયમો ઘડવા અને એ નીતિ નિયમોને લાદવા અને એના માટેની વ્યવસ્થા કરવી, એનું મોનિટરિંગ કરવું, નિયંત્રણની વ્યવસ્થા. એટલે જ્ઞાતિનો કોઈ સભ્ય જ્ઞાતિના નીતિ નિયમો પ્રમાણે વર્તન નથી કરતો તો એને યથાયોગ્ય શિક્ષા કરવાનું કામ પણ આ જ્ઞાતિ પંચાયત કરે છે. એટલે તમે જુઓ તો માત્ર નિયમો બનાવવા, નિયમો હોવા, કાયદા કાનૂન હોવા, ધોરણો હોવા એવું પૂરતું નથી. વ્યવસ્થા એવી પણ છે કે ધોરણો, નવા ધોરણો બનાવવા અથવા જે કંઈ ધોરણો, વ્યાપ્ત ધોરણો જે છે, જે પ્રવર્તમાન ધોરણો જે છે, એ ધોરણોનું યથા ઉચિત, યથા યોગ્ય પાલન થાય એ વ્યવસ્થા પણ જ્ઞાતિએ કરેલી છે. એટલા માટે દરેક જ્ઞાતિમાં આ જ્ઞાતિ પંચાયત છે. અત્યારે જુદી વાત છે. અત્યારે આપણે તમને કદાચ એ પણ ખબર હશે કે બ્રિટિશરો જ્યારે ભારતમાં અહીં આગમન થયું એમનું, એના અમુક સમય પછી એ લોકોએ આ દીવાની અને ફોજદારી અદાલતોની શરૂઆત કરી, સ્થાપના કરી. સારી વસ્તુ હતી, પણ સૌ પહેલા એનો વિરોધ થયો. અને આપણા દેશમાં હંમેશા કોઈ પણ બાબત હંમેશા સહજ સ્વીકારાઈ ગઈ છે એવું ક્યારેય બન્યું? આજે પણ નથી બનતું, ગઈકાલે પણ નહોતું બનતું. પરિવર્તનની વાતમાં આપણે વાત કરતા હોઈએ છીએ. એટલે આનો પણ પ્રબળ વિરોધ થયો, જોર જોરથી વિરોધ થયો કે ભાઈ આ વસ્તુ શા માટે આપણા દેશમાં લાવવી જોઈએ. અને એનો મુખ્ય વિરોધ કરનાર કોઈ હોય તો કોણ હતા? આ જ્ઞાતિ પંચાયતના વડાઓ. એટલે આપણે પેલા સ્થાપિત હિતોનો સંદર્ભ ટાંકીએ છીએ કે પ્રવર્તમાન પરિસ્થિતિમાંથી જે લોકોને કંઈક લાભ થતો હોય અને કોઈ પણ પ્રકારના પરિવર્તનથી, કોઈ પણ પ્રકારના સામાજિક ફેરફારથી એ લોકોને એવું લાગે છે કે આ પ્રકારનો ફેરફાર જો થશે તો અમારો જે લાભ જે છે એ ઝૂંટવાઈ જશે, અમને જે મળવાપાત્ર જે લાભ જે છે, જે સગવડો છે એ પ્રાપ્ત હવે મળશે નહીં. એટલે એ વ્યવસ્થા કાયમ રહે, પ્રવર્તમાન વ્યવસ્થા ટકી રહે, ચાલુ રહે, એ માટેનો સઘળો પ્રયત્ન આ પ્રકારના તત્વો લોકો કરતા હોય છે. એને આપણે શું કહીએ છીએ? આપણી સમાજશાસ્ત્રની ટર્મિનોલોજીમાં એને આપણે સ્થાપિત હિતો, ઇન્ટરેસ્ટ ગ્રુપ તરીકે ઓળખીએ છીએ. એટલે
આ જ્યારે દીવાની અને ફોજદારી અદાલતો સ્થાપવાની જ્યારે વાત આવી ત્યારે મૂળ સુર આ ઉભો થયો કે ભાઈ ભારતીય સમાજ વ્યવસ્થામાં જ્ઞાતિ આટલી સરસ કામ કરે છે અને એમાં વિશેષ જ્ઞાતિના વડાઓ, તો શા માટે આપણે કોઈ કોર્ટ કચેરી કરવી પડે? એટલે બહુ વિરોધ થયેલો. ધીમે 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 અસર થઈ. આજે જો કે નોંધપાત્ર એમાં સુધારો છે, છતાં પણ આજે પણ અમુક જ્ઞાતિઓમાં તો આજે પણ એવું છે કે જ્ઞાતિગત કોઈ ઝઘડા થયા, કોઈ પતિ પત્ની વચ્ચે કંઈ ઝઘડા થયા, તો અથવા તો અન્ય લોકોમાં જ્ઞાતિ વચ્ચે કંઈ પ્રોબ્લેમ થયો, તો તુરંત કંઈ કોર્ટનું સરનું પકડી લે છે, તુરંત કંઈ પેલી દીવાની કે ફોજદારી અદાલતોની સામે જાય છે, એની પાસે જાય છે. એવું નથી. કેમ? શરૂઆતના તબક્કે તો આપણે શું કરીએ છીએ? કૌટુંબિક લેવલે, કૌટુંબિક સ્તરે પ્રયત્ન કરીએ છીએ એના સમાધાન તરફ. અને કૌટુંબિક સ્તરે જો સમાધાન નથી થતું, તો પછી જ્ઞાતિગત સ્તરે, એટલે જ્ઞાતિના વડાઓ અને જે વડીલો જે છે, આ પંચાયત જે છે, એને આપણે અંદર એન્ટર કરીએ છીએ અને પછી એમના માધ્યમે પ્રશ્નને લગભગ સોલ્વ કરવાનો પ્રયત્ન થાય છે. અને લગભગ 90% કેસમાં એવું બને છે કે પ્રશ્ન ત્યાં ત્યાં એમના લેવલે પતી પણ જાય છે. એટલે પેલી વાત કોર્ટ કચેરી સુધી પહોંચતી રેર ઓફ રેર કહી શકાય કે એવા સમાજોમાં કે એવી જ્ઞાતિઓમાં આ બધું છે. તો આ એક પેલી વાત હું એના અનુસંધાને કરું છું કે ભારતીય સમાજનું જુદા જુદા ખંડોમાં જે આપણે વિભાજનની વાત છે એમાં એક મુદ્દો. બીજી વાત મિત્રો, જ્ઞાતિના સંદર્ભમાં જે અસમાનતાનો પાયો જે છે કે ભાઈ જ્ઞાતિની જે વાત જે છે એ સામાજિક કોટીક્રમ. પેલું તો મેં કહ્યું કે સમાજનું જુદા જુદા ખંડોમાં વિભાજન. બીજો મુદ્દો જે છે એ છે તે કે સામાજિક કોટીક્રમિક માળખું, એટલે સોશિયલ હાયરાર્કી જેને કહીએ. તો જ્ઞાતિનું એક ચોક્કસ કોટીક્રમિક માળખું છે. કયું કોટીક્રમિક માળખું છે કે ભાઈ તમે આમ જુઓ તો આમ શંકુ, એટલે આમ ત્રિશંકુ પ્રકારનું એક માળખું આપણને જોવા મળે છે. એટલે જેમ 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 તમે ઉપર જાઓ તેમ તેમ તમને જ્ઞાતિઓની સંખ્યા ઓછી જોવા મળે, અને જેમ 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 તમે ઉતરતા જાઓ તેમ તેમ તમને જ્ઞાતિઓની સંખ્યા વધારે જોવા મળે. આપણે ત્યાં ભારતીય સમાજના સંદર્ભમાં તમે જુઓ, અને આમ તમે જુઓ તો એક આપણા દેશની એક્સ્ટ્રા અંશની ક્વોલિટી છે. જ્ઞાતિની જ્યારે વાત આવે ત્યારે આપણે ક્યાંય બીજા દેશોની વાત એટલા માટે નથી કે એ દેશોમાં આ વ્યવસ્થા છે, ત્યાં જુદા અસમાનતાનો પાયો છે. એવું મતલબ એવું નથી કે ત્યાં અસમાનતા નથી. અસમાનતા તો ભારોભાર એમને પણ છે, પણ એ અસમાનતામાં જ્ઞાતિ નથી, આપણે ત્યાં જ્ઞાતિ છે. એટલે આપણે ત્યાં જ્ઞાતિના લીધે પેલો જે મેં કહ્યું ને કે ભાઈ એક હાયરાર્કી ઊભી થાય છે. અને હાયરાર્કી કેવી છે કે જેમ જેમ તમે નીચે આવો ને તો બેઝ તમને પહોળો જોવા મળે. એટલે આમ તમે ત્રિશંકુ હોય ને કેવું હોય કે બેઝ નીચેનો પહોળો હોય, અને જેમ જેમ ઉપર જાઓ ને ટોપ પર જાઓ તો સાવ એક નાનકડી ટોપ હોય. એટલે આપણે ત્યાં એવું છે કે નીચે આવો તો તમને અસંખ્ય જ્ઞાતિઓ, પાયો જે છે અસંખ્ય જ્ઞાતિઓનો બનેલો છે. અને એમ કરતા 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 ઉપર જઈએ તો ઉપર તો માત્ર કોઈ એકાદ બે જ્ઞાતિઓ છે. ઉજળિયા જ્ઞાતિઓની સંખ્યા કેટલી? તો એકાદ બે. એમાંય પાછી એમ આમ ઉચ્ચતમ જેને તમે શબ્દ વાપરો, જેમ વર્ગમાં આપણે કહ્યું હતું ને કે અપર ક્લાસ, એમ ઉચ્ચતમ ઉચ્ચ વર્ગ. તો એવા તો આગળ મીઠે ગળા એવા એટલા જ હોય બધા. કઈ એમાં સંખ્યા હજારોની હોય છે એવું નથી હોતું. માત્ર એવા આમ એની ભારતમાં લગભગ એવા કેટલા હશે? 2-5 જણા, વધારે નહીં. ટકામાં નહીં, સંખ્યામાં કહું છું, 2 કે 5 જણા. એમ આપણે ત્યાં જ્ઞાતિઓમાં પણ જેમ 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 આપણે અપગ્રેડ થઈએ છીએ ને તેમ તેમ સંખ્યા ઘટે. એટલે ઉજળિયા જ્ઞાતિઓ તમે કહો છો, એલિટ જેને પ્રભાવી જ્ઞાતિ, આપણે ડોમિનન્ટ કાસ્ટ શબ્દ વાપરીએ છીએ, એવી જ્ઞાતિઓની સંખ્યા જે છે, અથવા તો પ્રભાવીપણું જે જ્ઞાતિઓમાં જે છે એ પ્રભાવીપણું ધરાવતી જ્ઞાતિઓની સંખ્યા જેમ જેમ જાઓ છો એમ ડાઉન થતી જાય છે, સંખ્યા ઘટતી જાય છે. અને જેમ જેમ ડાઉનવર્ડ જાઓ છો એમ સંખ્યા તમને વધારે જોવા મળે. એટલે આ એક સામાજિક કોટીક્રમ. અને બીજું, એ સામાજિક કોટીક્રમમાં દરેક જ્ઞાતિનું સામાજિક સ્થાન જે છે મિત્રો નિશ્ચિત છે. આપણે ભલે એની તમે 3000ની વાત કરો, તમે 2000ની વાત કરો, સંખ્યા ગમે તેટલી, અને આ તમે પણ પ્રયોગ કરી શકો છો. આપણે આસપાસ જે લોકો હોય એમને ખાલી તમે એક જિજ્ઞાસાવશ એક નાનકડા સામાજિક જિજ્ઞાસા સંતોષવા માટે થઈને તમે કોઈને પણ પૂછશો કે ભાઈ તમારી જ્ઞાતિ કઈ, તો તુરંત એની સેકન્ડોમાં જવાબ આપશે કે મારી આ જ્ઞાતિ છે. અને એ બીજો સવાલ તમે એને પૂછો કે ભાઈ તમારું આ જ્ઞાતિનું જે સ્તર જે છે, સ્થાન જે છે, એ સામાજિક માળખામાં ક્યાં આવે? આપણે જેમ નથી દુનિયાના નકશામાં ભારત ક્યાં આવે, ભારતના નકશામાં ગુજરાત ક્યાં આવે, બસ એ જ વાત છે કે આ સામાજિક માળખામાં, ભારતીય સામાજિક માળખામાં
તમારી જ્ઞાતિનું સ્થાન ક્યાં, એ વિશે પણ સભાન છે. એને કોઈ એ સોશિયોલોજીનો વિદ્યાર્થી છે માટે ખબર છે એવું નથી. નોન વિદ્યાર્થી સોશિયોલોજીકલ સ્ટુડન્ટ હશે એને પણ ખ્યાલ હશે, એને કોઈ ભણેલો હશે એને જ ખબર હશે એવું નથી. કોઈ ગામડામાં કોઈ નિરક્ષર વ્યક્તિ હશે, કોઈ ઉંમરલાયક હશે, સ્ત્રીઓ હશે, બાળકો, દરેકને પૂછો તો એ વાત ખબર છે. એમાં આગળ જઈને તેમ પૂછશો તો ભાઈ તમારે ત્યાં પ્રતિબંધો કોની કોની સાથે છે. એટલે આ સામાજિક કોટિક્રમની બાબતમાં એવરી કાસ્ટ ઇઝ વેરી મચ અવેર અબાઉટ ધેટ. આ એક વાત. ત્રીજો મુદ્દો મિત્રો મારે જે તમને કહેવો છે તે કે આપણે ત્યાં, અને આ વાત ગુરીએ પણ એમના અભ્યાસમાં કરેલી છે, આપણે ત્યાં જ્ઞાતિમાં પ્રતિબંધોની વાત છે. જુદા જુદા પ્રકારના આપણે ત્યાં પ્રતિબંધો મૂકવામાં આવે છે. એમાં એક પ્રતિબંધ જે છે એ ભોજન પર પ્રતિબંધ. અને કારણ કે બધી જ્ઞાતિઓ વચ્ચે અસમાનતા તો છે જ તે. એટલે ગુરીએ 6 જે જ્ઞાતિઓની જે કેટેગરી આપી છે એમાં આ વાત પણ મૂકી છે કે એ ભોજનની સાથે એમને વાત જોડી છે કે કઈ કઈ જ્ઞાતિઓ છે કે જે ભોજન લે છે, કઈ જ્ઞાતિ જે ભોજન નથી લેતી. એટલે 6 જ્ઞાતિઓનું એ રીતે ભોજનની સાથે એમને થોડુંક સરસ મજાનું બાયફિકેશન પણ આપ્યું છે. એટલે એક જ્ઞાતિ જે છે કે જે કોઈનું અડેલું, એમ કોઈનું પણ અડેલું જમતી નથી. એને ઘરમાં, એના ઘરમાં પ્રવેશ નહીં, એનો સ્પર્શ નહીં, કશું જ નહીં. તો આ જ્ઞાતિ એવી છે કે કોઈનું પણ અડેલું એ ભોજન પાણી લેતી નથી, એના ઘરમાં પ્રવેશ પણ કરતી નથી. અમુક જ્ઞાતિઓ એવી છે કે સીધે સીધું ભોજન લેતી નથી, અડેલું કે સ્પર્શ કરેલું ભોજન લેતી નથી, પણ કાચી સામગ્રી, જેને કાચું ભોજન, પક્કા ભોજન, કચ્ચા ભોજન જેવી વાત છે, પક્કા ભોજન લે છે. પક્કા ભોજન એટલે શું? દૂધ અને ઘીમાં બનાવેલું ભોજન. પાણીમાં કે અન્ય પદાર્થથી બનાવેલું ભોજન એને આપણે ત્યાં કાચું ભોજન કહેવામાં આવે છે આ અભ્યાસમાં. પાક્કું ભોજન એટલે જ્યાં શુદ્ધ ઘી અને દૂધમાંથી બનાવેલી વસ્તુને પાક્કું ભોજન કહીએ છીએ. એ પહેલા પણ જ્ઞાતિ આવે છે કે ભાઈ કાચું સીધું, એટલે પકાવેલું નહીં. આ તો પક્કા ભોજનમાં તો ચલો એ પકવેલું આવે, ઘીથી બનાવેલું હોય કે દૂધથી બનાવેલું હોય, અને પરંતુ સીધું સીધું એટલે કાચી સામગ્રી. એટલે કોઈ વ્યક્તિને આપણે જમાડવું છે, ભાઈ અમારે ત્યાં તમે ભોજન લેશો, તો કે ના, એમ ભોજન અમે નહીં લઈએ, પણ તમે મને શું કરી દો, દુકાનમાંથી વ્યવસ્થા કરી દો. એટલે હું દુકાનમાંથી સીધું લઈને મારે ત્યાં, તમારે ત્યાં તો પ્રશ્ન જ નથી બનાવવાનો, હું મારે ત્યાં એ નિમિત્તે, તમે જે કહો છો નિમિત્તે મારા ઘરે બનાવીશ અને હું મારી રીતે જમી લઈશ, અથવા તો મારા જ્ઞાતિઓને જે કંઈ તમે કહો છો બનાવી દઈશું. તો શું કરવાનું? એ ઘરની વ્યક્તિનું અડેલું નહીં. તમારે શું કરવાનું? દુકાનમાં જવાનું અને પેલી વ્યક્તિ ધ્યાન દોર્યું હોય કે ભાઈ અમારા આ ભાઈને આટલું આટલું આપજો, એ લેવાનું, એ લઈને તમે તમારા ઘરે બનાવો અને ખાઓ. નિમિત્ત પેલી વ્યક્તિનું. પણ આ એક જ્ઞાતિ છે. બીજી કેટલીક જ્ઞાતિઓ એવી છે કે મેં કહ્યું તેમ કે એ કાચું ભોજન, શું કહેવાય કે પાકું ભોજન લે છે, કાચું ભોજન લેતી નથી. કેટલીક જ્ઞાતિઓ એવી છે કે કાચા ભોજનનો પણ એમને વાંધો નથી. કોઈ ઘરમાં પ્રવેશ કરીને ભોજન લે છે, કોઈ સ્પર્શ કરીને. ટૂંકમાં જુઓ, સ્પર્શ કરવો, પાણી પીવું, ઘરમાં પ્રવેશ કરવો, કાચું ભોજન લેવું, પાકું ભોજન લેવું, મેં કહ્યું ડાયરેક્ટ સીધું લેવું, અને કોઈનું પણ કોઈ પણ પ્રકારનું ભોજન ન લેવું. એમાં સીધું પણ નહીં, કાચું પણ નહીં, પાકું પણ નહીં, કોઈનો સ્પર્શ નહીં, કોઈની સાથે વાતચીત નહીં. આ પ્રકારની જ્ઞાતિઓનું વિભાગીકરણ ડોક્ટર C.S. ગુરીએના આ પ્રકારના અભ્યાસોમાં પણ આપણને જોવા મળે. તો મૂળ વાત કઈ છે? પેલી અસમાનતાની. તો એ અસમાનતા પછી આપણે ત્યાં મંદિર પ્રવેશ, મંદિર પ્રવેશના પણ વાત તો છે. આપણે ત્યાં જ્યારે વાત કરીએ છીએ લગ્ન પરના પ્રતિબંધો, કે કઈ જ્ઞાતિ કોની સાથે લગ્ન કરે, એમાં પણ અંતઃલગ્ન અને બહિર્લગ્નની વાતો આવે છે. અંતઃલગ્ન એટલે જીવનસાથીની પસંદગી આપણે ક્યાંથી કરવાની છે તે, અને બહિર્લગ્ન જે છે કે ભાઈ ક્યાંથી નથી કરવાની, સગોત્ર અને સમાનવૃદ્ધિ લગ્ન નિષેધ. તો આટલા આ બધા જે પ્રતિબંધો જે છે એ પ્રતિબંધો પણ આપણે જ્ઞાતિગત જોવા મળે છે. વ્યવસાય ઉપરનો પ્રતિબંધ છે આપણે ત્યાં. લગ્ન જ્ઞાતિમાં આ પણ વાત છે કે દરેક જ્ઞાતિને પરંપરાગત રીતે વ્યવસાય છે. એટલે કુંભારની જ્ઞાતિ જે છે એનું જે કંઈ કામ છે પરંપરાગત, માટીના વાસણો બનાવવાના હોય, ઈંટો પકવવાની હોય, તો એ બધા કામ સાથે એ જ્ઞાતિ સંકળાયેલી છે. સુથાર એટલે મિસ્ત્રી હોય તો એ મિસ્ત્રી કામ કરે, સુથારી કામ કરે. લુહાર હોય તો લુહારી કામ કરે, દરજી તો દરજી કામ કરે, સોનીનું કામ કરે. તો દરેક જ્ઞાતિનો આવો પરંપરાગત વ્યવસાય રહેતો, અને કોઈ પણ ભોગે, કોઈ પણ રીતે આ દરેક જ્ઞાતિએ આ વ્યવસાયનું પાલન પણ એટલું ચુસ્ત રીતે કરવાનું. એટલે એક જ્ઞાતિ બીજી જ્ઞાતિના વ્યવસાયમાં જઈ શકતી નહોતી, અને કોઈ કારણસર
કોઈ વ્યક્તિ જો પ્રયત્ન કરે તો એને પેલી જ્ઞાતિ પંચાયત જે છે એ એને આકરામાંથી આકરી સજા પણ કરતી. એટલે વ્યવસાયની પસંદગીની બાબતમાં કોઈ તક નહોતી કે પરંપરાગત એમાં મને કમને લાગે, સારું લાગે, ખરાબ લાગે, બરકત આવે ન આવે, કોઈ બાબતોને એમાં આપણે ધ્યાનમાં લેતા એના પણ કારણો હતા. એ કેમ હતું એની વાત ક્યારેક કરીશું, વિષય આવશે તો. પણ ટૂંકમાં એક પ્રતિબંધો હતા. લગ્નના પણ પ્રતિબંધો આપણે ત્યાં હતા, મંદિર પ્રવેશની બાબતમાં પણ પ્રતિબંધો, શિક્ષણ મેળવવાની બાબતમાં પણ પ્રતિબંધો, વિશેષ અધિકારોની બાબતમાં પણ બધી જ વ્યક્તિઓ બધા જ પ્રકારના અધિકારો ભોગવતી હતી એવું નહોતું. તો આવા અસંખ્ય પ્રકારના પ્રતિબંધો એ આપણે ત્યાં મિત્રો જ્ઞાતિની બાબતમાં હતા. પરંપરાગત જ્ઞાતિગત માળખાની વાત કરીએ છીએ ત્યારે આજના સંદર્ભમાં મેં હમણાં કહ્યું તેમ કે તફાવત પડ્યો છે. ભૂતકાલીન સમાજ વ્યવસ્થામાં જે કંઈ અસમાનતા હતી અને અસમાનતાના જે કંઈ પાયાઓ હતા એમાં બદલાવ આવ્યો છે, સકારાત્મક બદલાવ છે. પણ સંપૂર્ણ વ્યવસ્થામાં દૂર થઈ ગઈ છે અથવા તો એક પ્રકારની સમાનતા આવી ગઈ છે એ માનું ભૂલ ભરેલું છે. અને હું તો એ મતનો પણ ખરો કે જ્ઞાતિએ સમયાંતરે એમાં શું કર્યું છે, ફેરફાર કર્યો છે. એને એડજસ્ટેબલ છે. એવું કહેવાય છે કે કાસ્ટ વેરી મચ ફ્લેક્સિબલ, નહીં તો ટકી ના શકે. દરેક એ સમાજ સુધારક હોય, એ પુનરુત્થાનવાદી હોય, સુધારકવાદી હોય. અને આજે તમે જુઓ તો જ્યારે પણ તમે સોશિયોલોજીકલ ની વાતમાં આ વાત તો આવે છે કે ભાઈ જ્ઞાતિ એ સમાજ માટે સકારાત્મક કરતા વિકાર્યાત્મક વધારે રહી છે, ડિસફંક્શનલ વધારે રહી છે. જ્ઞાતિથી સમાજને લાભ કેટલા થયા છે, નુકસાન કેટલું થયું છે, જો એનું તમે બેલેન્સ શીટ સર્વેયું કાઢો તો લાભની જગ્યાએ નુકસાનનો આંકડો મોટો દેખાય. એ વધારે નુકસાન થાય છે. રાષ્ટ્રીયતા માટે દરેક બાબતમાં જ્ઞાતિ આપણને અસર કરતા લાગે છે. પરંતુ જ્ઞાતિ છે ખરી, અને એને દૂર કરવાના પણ જે તે સમયે પ્રયત્નો થયેલા. એ સ્વામી વિવેકાનંદની વાતમાં આવે, દરેકની બાબત મેં થિયોસોફિકલ સોસાયટી આવે, પ્રાર્થના સમાજ, આર્ય સમાજ, અને આ બધા જ રામકૃષ્ણ રાંદડે હોય, બધાની વાત કરીએ તો કોઈએ સપોર્ટ કર્યો છે એવું નથી. કોઈ એવું નથી કહ્યું કે જ્ઞાતિ એ સમાજ માટે સારી બાબત છે. ગો બેક ટુ વેદની પણ આપણે ત્યાં વાત કરી કે ભાઈ પુનરુત્થાનવાદીઓ એવું કહ્યું કે જૂનું હતું એ સારું હતું, અને વેદો તરફ પાછા વળો, વેદો ઓફર છે, વેદોમાં જે કંઈ છે સારું છે. જ્ઞાતિ જે છે એ તો અસમાનતા ને વધુ પોષે છે. વ્યક્તિ વચ્ચે, સમાજ વચ્ચે જે ખાઈઓ છે અસમાનતાની વધુ ઊંડી કરે છે બધું. અને એના માટે અથાગ પ્રયત્નો સુદ્ધા થાય. ગાંધીના પણ પ્રયત્નોમાં આ વાત રહી. ગાંધીએ તો કદાચ સૌથી વધારે વાત કરી છે. અને એ વાત અને હમણાં 2 તારીખ નજીક આવે છે એટલે ગાંધીજીની જેને કહેવાય કે વૈચારિક જગતની નિકટ જવાનો અવસર આવી રહ્યો છે, ત્યારે એ વાત આજે આપણને આવે છે કે ભાઈ ભારતમાં જ્ઞાતિ નિર્મૂળ કરવાની કેટલી બધી વાત ગાંધીના માધ્યમે થઈ છે. પણ આટલા બધા પ્રયત્નોને અંતે પણ જ્ઞાતિએ કરવટ બદલી છે એમ કહી શકાય. સમયાંતરે એના ફેરફારો કર્યા છે, પણ જ્ઞાતિ પેલા અભેદ કિલ્લાની જેમ, અભેદ લોખંડનો કિલ્લો આપણે કહેते, આપણે કહ્યું છે કે જ્ઞાતિ એ ભારતીય સમાજમાં શું છે, અભેદ લોખંડનો કિલ્લો છે. તો એક ચૂના માટીનું બનેલો હોત તો કદાચ ધ્વસ્ત થઈ ગયો હોત, એને લૂણો લાગ્યો હોત, પણ આ તો લોખંડનો કિલ્લો છે. એટલે સમયાંતરે એ ટકી રહ્યું છે. એટલે તમે જુઓ છો કે આજે અસમાનતા તો છે, જુદા જુદા પરિપ્રેક્ષમાં છે. અને હવે તો જ્ઞાતિ વચ્ચેની એક દોડ લાગી છે, હરીફાઈ લાગી છે. તમે સામાજિક પરિપ્રેક્ષમાં જો આ જોવાનો પ્રયત્ન કરો તો દરેક જ્ઞાતિ પોતાના લેવલે સભાન છે, સક્રિય છે, જાગૃત છે, અને પોતાના જ્ઞાતિના લોકોને 100% વિકાસની દોડમાં જોડાય, એમને પણ લાભ મળે, એ બાબતમાં દરેક જ્ઞાતિ એના બેસ્ટ ઓફ બેસ્ટને કહી શકાય આપી રહી છે. એના પ્રમાણો તમે જુઓ તો શૈક્ષણિક સંકુલો આજે તમે જુઓ કે જ્ઞાતિગત ધોરણે તૈયાર થઈ રહ્યા છે. કેટલા બધા આજે ગુજરાતની જ વાત તમે કરો, ગુજરાતમાં મોટા ભાગની જ્ઞાતિઓએ પોતાના જ્ઞાતિના બાળકોના શિક્ષણ માટેની કેટલી બધી પરવા, કેટલી બધી ચિંતા એ લોકો કરી રહ્યા છે. અને એના અનુસંધાને કેટલા મોટા કરોડો રૂપિયાના ખર્ચે નવા શૈક્ષણિક સંકુલો, શૈક્ષણિક ધામ નિર્માણ થઈ રહ્યા છે. એ જ રીતે પરીક્ષાઓની જે વિવિધ પ્રકારની સ્પર્ધાઓ જે છે, એ સ્પર્ધાઓની અંદર પોતાના જ્ઞાતિના બાળકો એ સ્પર્ધામાં ઉત્તીર્ણ થાય અને જે કંઈ સરકારી ખાતામાં સરસ મજાની નોકરી પ્રાપ્ત કરે, એ માટેના પણ કેટલા બધા પ્રયત્નો જ્ઞાતિ કરે છે. લગ્ન વિષયક આયોજનો,
એ આપણે કહ્યું કે સમૂહ લગ્ન કોઈ આયોજન હોય, જુદા જુદા પ્રકારનું કારકિર્દીલક્ષી કોઈ માર્ગદર્શન હોય, અને એબ્રોડ જવાની કોઈ માહિતી માર્ગદર્શન, અને એના પ્રકારના આર્થિક રીતે ઉપયોગી થવાનો વાત હોય, વ્યવસાયિક સફળતા માટે માર્ગદર્શનની જરૂર હોય, કે વ્યવસાયિકમાં મદદ, આર્થિક મદદની કોઈ જરૂર હોય, કે કોઈ કુદરતી આપદા આવે એમાં કોઈ આકસ્મિક જરૂરિયાત ઊભી થાય. એટલે તમે જુઓ, કોઈ પણ પ્રકારની જરૂરિયાત વ્યક્તિને ઊભી થાય, અને તમે કદાચ કોરોનામાં વાત વધારે સ્વરૂપે જોઈ પણ હશે, તો બાપતન જ્ઞાતિ છે, તો જ્ઞાતિનું બળ હકીકતમાં આમ તંદુરસ્ત અને સ્વસ્થ સમાજ માટે આ બહુ સારી વસ્તુ નથી. આપણે સોશિયોલોજી તો આ બાબતનો સ્વીકારે જ નહીં. હોવી જોઈએ સ્પર્ધા, એ અનિવાર્ય છે, સ્પર્ધા એ વાત, પણ હું મારી ટૂંકી કરીને તારી લાંબી કરું, અથવા તારી ટૂંકી કરીને હું મારી લાંબી કરું, તું નહીં પણ હું, આ વાત તો સમાજ માટે સારી નથી. એટલે એ વાત આપણને જોવા મળે છે. એટલે એ અનુસંધાને અસમાનતા જે છે એ આપણને વ્યાપક ધોરણે આમ તમે વ્યવહારમાં જુઓ છો તો જોવા મળે છે. આ વાતનો આપણે સ્વીકાર કરવો રહે. પ્રયત્નશીલ છીએ આપણે એને ઓછી કરવા માટેની. તીવ્રતા, હા તીવ્રતા ઘટી છે ખરી, પણ એના જે ડાયમેન્શન્સ છે બદલાતા જાય છે. પહેલા જેટલા તીવ્રતા નથી. આજે ગામડામાં પણ તમે જુઓ, એટલું બધું બોલાચાલી બાબતમાં હમણાં કહ્યું ને કે છૂત અછૂતની બાબતમાં ઘણો નોંધપાત્ર એવો ફેરફાર થયો છે, પણ પેલા મેન્ટલી જે છે સંપૂર્ણ વાત દૂર થઈ છે, એ વાત આપણે સ્વીકારવી રહી. તો આ એક વાત મિત્રો તમને કરી કે ભારતીય સમાજમાં જ્ઞાતિનું કઈ રીતનું ભેદ છે. બીજી એક વાત મારે તમને જ્ઞાતિની સાથે સાથે આપણે જાણવી છે કે ભારત, તો આ વાત મિત્રો આપણે ભારતીય સમાજ પૂરતી સીમિત રાખી, પણ જ્યારે હું સ્તરીકરણની વાત કરું છું ત્યારે મારે જાતિ સ્તરીકરણની પણ વાત મૂકવી પડે. જાતિ એટલે રેશિયલ, જેને આપણે ઇનઇક્વાલિટી જેમ કહીએ કે આ એક કાસ્ટ માટે વાત કરી, તો આપણે ત્યાં રેશિયલ સ્ટ્રેટિફિકેશન પણ છે. એટલે જેને આપણે કહીએ કે આપણે ત્યાં જેમ જ્ઞાતિગત તફાવતો છે, એમ બીજા સમાજોમાં, વિશેષ કરીને અમેરિકા કે અન્ય પ્રકારના સમાજોમાં તમે જાઓ તો રેશિયલ સ્ટ્રેટિફિકેશન છે, એટલે જાતિગત તફાવતો. એટલે આપણે ત્યાં કાળા ગોરાના જે ભેદભાવો છે, અને જ્યારે કાળા ગોરાના ભેદભાવોની વાત આવે ત્યારે આપણને જેમ ભારતીય સમાજમાં જે જ્ઞાતિ હોય ત્યારે આપણને ગાંધી યાદ આવે, અને એમાં વિશેષ કરીને વાત કરીશું જે અતિશુદ્ર અને શુદ્રની હમણાં મેં વાત શરૂ પ્રારંભમાં જે વાત કરીએ, તો જ્યારે કાળા ગોરાના ભેદભાવો હોય ત્યારે આપણને બીજા ગાંધી યાદ આવે, એ દક્ષિણ આફ્રિકાના ગાંધી, જેને આપણે નેલ્સન મેન્ડેલા તરીકે ઓળખીએ છીએ, કે પોતાનું આખું જીવન એ આ પ્રકારના ભેદભાવોના નિરાકરણ માટે, અને આપણને એ યાદ આવે કે ભાઈ આ દક્ષિણ આફ્રિકાના ગાંધી તરીકે. એટલે તમે જુઓ, એ નેલ્સન મેન્ડેલાનું જીવન ચરિત્ર તમે વાંચો, અથવા એના જીવનમાંથી તમને જે જાણવા મળે ત્યાં કે વ્યક્તિએ શું કર્યું, અથવા કેમ આ પ્રકારની એમની ઓળખ, એમની શું, આજે જીવનના 29 વર્ષ જેલવાસ ભોગ્યો, એક નાનકડી કોટડીમાં રહ્યા, શા માટે રહ્યા, તો આ કાળા ગોરાના ભેદભાવ એટલા બધા તીવ્રતા એ દૂર કરવા માટે. ઇવન આપણે શરૂઆતમાં ગાંધીજીને પણ જો પ્રેરણા મળી હોય આ પ્રકારની, તો એ મૂળ પ્રેરણા એમને દક્ષિણ આફ્રિકામાંથી જ મળી. આમ તો કહેવાય છે કે મોહનમાંથી મહાત્મા બન્યા. આજે આપણે ગાંધીજીને મહાત્મા ગાંધીની ઓળખ છે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, પણ દક્ષિણ આફ્રિકામાં જે વકીલ તરીકે, વકીલાત તરીકે અને જે ગયા હતા એ કોણ હતું? M.K. ગાંધી, મોહનદાસ કરમચંદ ગાંધી. તો એડવોકેટ મોહનદાસ કરમચંદ ગાંધી એ પીટરબસના જે મોરિસ બસ સ્ટેશને જે ધક્કો વાગ્યો, એ ગાડીમાંથી એક ગોરા અધિકારીએ ટિકિટના અનુસંધાને, તમે કદાચ બધા કિસ્સો જાણતા હશો, અને જે ધક્કો માર્યો, કોને માર્યો હતો? M.K. ગાંધીને. પણ જે એ ધક્કા મારીને ઊભા થયા કોણ હતા? મહાત્મા ગાંધી. એટલે અને કેટલા બધા અનુભવો એટલે તમે વાંચો મહાત્મા ગાંધીના જીવન ચરિત્રમાંથી અને અન્ય પ્રકારના ગાંધીના સાહિત્યમાંથી, કે એ દક્ષિણ આફ્રિકામાં જે એમના ભેદભાવની જે નીતિ હતી, હિન્દીઓ સાથેનો જે ભેદભાવ, અને આપણી ત્યાંના ભારતીયો સાથેના, ત્યાંના અન્ય એટલે ગોરાઓ સિવાયના, એમાં દક્ષિણ આફ્રિકાના ત્યાંના સ્થાનિકો સાથેનો પણ એટલો બધો પ્રબળ એમનો વિરોધ, અને કેટલી બધી અસમાનતા છે. એટલે એ આખી જે જાત જે છે, એટલે હવે જેમ જ્ઞાતિગત તફાવતો છે તેમ જાતિગત તફાવતો છે. એ રીતે અમેરિકાના ઇતિહાસમાં ડોક્યું કરશો તો પણ તમને આ જોવા મળશે.
તો ભારતના જેમ અસમાનતાના પાયામાં જ્ઞાતિ છે કે વર્ગ છે, એમ વિદેશો, વિશેષ કરીને દક્ષિણ આફ્રિકાની મેં વાત કરી, કે અન્ય પ્રકારના જે યુરોપિયન કન્ટ્રીઝની વાત કરી, તો એમાં તમને જાતિગત તફાવતો જોવા મળે. તો મુખ્યત્વે આપણે ત્યાં 3 જાતિઓનો ઉલ્લેખ અહીંયા જોવા મળે છે. એક નિગ્રોઇડ જાતિ, બીજી આવે છે ક્રોકેસોઇડ જાતિ, અને ત્રીજી જે છે એ મોંગોલાઇડ જાતિ. આ 3 પ્રકારની જાતિઓ, એટલે એમાં તમે યુરોપિયન કન્ટ્રીઝ એને કહી શકો, જેને તમે પછી આ યુરોપના જે દેશો છે એ એક પ્રજા જેને કહી શકાય, જેને ગોરી પ્રજા તમે કહો છો તે. બીજી પ્રજા તે આ દક્ષિણ આફ્રિકાના જે કાળા રંગના જે નિગ્રીટો તરીકે ઓળખાય છે, દક્ષિણ આફ્રિકાના જે છે એ આ પ્રકારની જાતિ. અને મોંગોલોઇડ જે છે એમાં ચીન, જાપાન, તિબેટ, કોરિયા આ પ્રકારના, એટલે તમે જુઓ કે 3 પ્રકારની જાતિઓનો ઉલ્લેખ આપણને વિશેષ કરીને, એ પછી પેટા જાતિઓ ઘણી બધી છે. મેં તમને અગાઉ બહુ શરૂઆતના તબક્કે કહ્યું હતું કે યુવા નોવલ હરારી જે હિસ્ટોરિયન જે છે ઇઝરાયલના, એમનું પુસ્તક બહુ જાણીતું, વિશ્વભરમાં જે પ્રસિદ્ધિ પામ્યું છે તે, એ પુસ્તક જે છે સેપિયન્સ. તો આ સેપિયન્સ તો મિત્રો તમને જ્યારે પણ સમય મળે, જ્યારે પણ સમયને અવકાશ મળે એ વાંચવું રહ્યું. અને હવે મેં કહ્યું તેમ હવે સાદી સરળ ગુજરાતીમાં પણ ઉપલબ્ધ છે. આર શેઠ કંપનીનું એક પ્રકાશિત થયેલું છે, આ રાજ ગોસ્વામી કોઈ એમને સરસ અનુવાદ કરેલો છે. તો એ પુસ્તક, અનુવાદિત થયેલું પુસ્તક પણ તમારે વાંચવું રહ્યું. સમાજશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે હું તમને ભારપૂર્વક કહું છું, ભલે વાત ઇતિહાસની છે, પણ એ ઇતિહાસની સાથે સાથે સમાજ વ્યવસ્થા પણ મિત્રો જોડાયેલી છે. એટલે જો, અને આખા મનુષ્ય જાતિના ઇતિહાસની વાત છે, એટલે માત્ર ભારતીય સમાજ નહીં. અને જો તમે વાંચો અને સમજો આખો ઇતિહાસ, તો સમાજશાસ્ત્રના આ બધા જ બાબતો વિશે ઘણી વાકેફ આપણે થઈ શકીએ એમ છે. એટલે એ સેપિયન્સની અંદર પણ આ બધી જાતિઓ વિશેની વાત એમને કરી છે, અને હોમો સેપિયન્સ, એ બધી વાત એમાં છે. અત્યારે એ વાત કરવી અસ્થાને લાગે છે, પણ ટૂંકમાં આ જાતિગત તફાવતો એ પણ આપણા સામાજિક સ્તર રચના, એમાં પણ અધિકારોની વાત આવે, નોકરીની તકોની વાત આવે, આજે કેટલી બધી જેને કહી શકાય કે પ્રશ્નો છે. અને તો એ વાત મૂળ રંગભેદની નીતિની વાત છે. આજે અમેરિકા જેવા પ્રોગ્રેસિવ કન્ટ્રીમાં પણ જે અસંતોષ છે, એ અસંતોષ કોનો છે, તો ભાઈ ત્યાં દે હેવ પ્રોબ્લેમ. એમને મોટી મુશ્કેલીઓ છે કે ભાઈ જે કાળા જે છે, બ્લેક, એમને અમુક પ્રકારના અધિકારો અને તકોથી વંચિત રાખવામાં આવે છે, અથવા તો એમની સાથેનો જે વ્યવહાર જે છે એ કોઈ યોગ્ય રીતે કરવામાં આવતો નથી. આ એક ફરિયાદ અને જાહેર ફરિયાદ જે છે એ જોવા મળે છે. દક્ષિણ આફ્રિકામાં પણ અમે હમણાં નેલ્સન મંડેલાની વાત કરી હતી. તો આ બધા જાતિગત તફાવતોની વાત છે. ચોથો જે અને મહત્વનો જે તફાવત જે છે એ મિત્રો છે તફાવત એ લિંગ ભેદભાવ, અથવા તો જેને આપણે જેન્ડર સ્ટ્રેટિફિકેશન કહીએ છીએ તે. હમણાંના તાજેતરમાં જ આપણે એક આપણા પાર્લામેન્ટે એક જેને કહી શકાય કે અધિનિયમ, એક બિલ પાસ કર્યું સર્વાનુમતે રાજ્યસભા અને લોકસભામાં, અને સંપૂર્ણ બહુમતીથી જે બિલ પાસ થયું તે એ છે આ મહિલા શક્તિ વંદન અધિનિયમ. એટલે મહિલાઓને રાજકીય રીતે, ખાસ કરીને લોકસભા અને વિધાનસભામાં અનામત આપતું, 33% અનામત આપતું જે બિલ જે છે પાસ થયું. હવે આખી વાતમાં તમે જુઓ તો એ આખી જે બિલની પ્રક્રિયાને તમે જાણો, સમજો, તો એ આખી પ્રક્રિયામાં જે વસ્તુ આવે છે ત્યાં જ છે લિંગના ભેદભાવ. એટલે આપણે પણ અને બીજા દેશોમાં પણ, માત્ર ભારતમાં જ લિંગના ભેદભાવો છે એવું નથી, અન્ય સમાજોમાં પણ લિંગના તફાવતો છે. ભારતમાં આજે તમે જુઓ છો કે દીકરીને અને દીકરા વચ્ચે અસમાનતા તો છે. એક જ માતા પિતાના બંને સંતાનો હોય તો બંનેના ઉછેરમાંથી શરૂ કરીને છેક સુધી, એટલે આપણે ત્યાં તો માત્ર જન્મતાની સાથે જ ભેદભાવ છે. એટલે ઇસ દેશ મેં ના લાડો, એક આવતી ને દૂરદર્શન કે કોઈ ચેનલ ઉપર સિરિયલ આવતી કે ઇસ દેશ મેં ના લાડો. ઇસ દેશ મેં ના મતલબ ઇસ સમાજ મેં ના લાડો. લાડો મતલબ દીકરીની વાત છે. એક ફાલતુ કરીને એક હમણાં એક સિરિયલ આવતી. તો તમે જુઓ આ બધી જે કઈ વિચારો, આ બધી જે ધારાવાહિકોનો મૂળ વિચાર ક્યાંકથી તો મૂળ તો વિચાર એટલે સમાજમાંથી મળતો. એટલે આપણા સમાજમાં દીકરીને અધિકારો આપવાની તો વાત પછીનો મુદ્દો છે. એ અધિકાર તો ત્યારે આપીએ જ્યારે જન્મ આપીએ. તો આપણે ત્યાં તો એના જન્મથી સાથે એની સાથે અણબનાવ કરી દીધો છે.
અને આજે એનું પરિણામ દરેક જ્ઞાતિ, દરેક સમાજ એ ભોગવી રહી છે. આ તો અભી તો પાર્ટી શરૂ हुई, સમાજશાસ્ત્ર તો એવું કહે છે આ તો શરૂઆત છે. અને આપણે ઢોલ પીટી પીટીને એટલે આમ કહેતા હતા કે ભાઈ દીકરી અને દીકરા વચ્ચેની જે અસમાનતા જે છે એની એ ઘટાડો, બહુ પ્રયત્નો આપણે કર્યા, પણ બહુ લાંબો એમાં જેને કહી શકાય અમુક જ્ઞાતિઓમાં તફાવત ઉભા થયા. અને પણ ટૂંકમાં જ્ઞાતિ, જાતિ અને આ મેં કહ્યું તે લિંગના ભેદભાવો, દીકરીનો જન્મ આપણે ત્યાં સ્વીકૃત નહોતો. આપણે ત્યાં દીકરીઓ માટે સાપના ભારા અને બોરડીઓના ખેતરો અને કેટલી બધી કહેવતો પણ આપણે ત્યાં દીકરીઓના જન્મને અવજ્ઞા કરતા કેટલી બધી છે. અને જન્મે છે તો કેટલી બધી આપણી કુપ્રથાઓ, બાળકીને દૂધ પીતી કરવાની આવે, એને દેવદાસી બનાવી દેવાની આવે, ને કેટલી બધી પ્રથાઓ આપણે ત્યાં દીકરીઓના જન્મની સાથે જોડાયેલી છે. પછી એના ઉછેરની બાબતમાં, એના એજ્યુકેશનની બાબતમાં, એના લગ્નની બાબતમાં, નોકરીની બાબતમાં કેટલી બધી તફાવતો અને અસમાનતા, અને જાહેર જીવનમાં તકો આપવાની બાબતમાં, અને એની બહુ ઘણી બધી વાતો એમાં થઈ શકે એમ છે. શિક્ષણને અધિકાર ના આપ્યો, એને જાહેર જીવનમાં પ્રવેશ ના આપ્યો, અસંખ્ય પ્રકારની. અને પછી તમે જોવા જાઓ તો સંખ્યા બરાબરની છે. આજે ભારતમાં સંખ્યાની બાબતમાં એવું છે કે જેટલી સંખ્યા આપણી છે પુરુષોની, એટલી જ સંખ્યા સ્ત્રીઓની છે. તો સંખ્યા સરખી છે તો અધિકારો પણ સરખા હોવા જોઈએ. આપણે તો સમાન કામ સમાન વેતન માટે કેટલો બધો સંઘર્ષ કરેલો, વ્યવસાયિક તકો માટે, જાહેર એટલે કેટલી બધી સ્ત્રીઓએ કંઈ ઓછું વેઠ્યું છે એવું નથી. અને આજે પણ બધી જ સ્ત્રીઓ અધિકારો ભોગવે છે એવું પણ નથી. કેટલા કે એક જ વાંક એનો કે એને સ્ત્રી તરીકે જન્મ લીધો, બધું જ. અને તમે જુઓ કે જીડીપીમાં એનું ગણતરી આપણે નથી કરતા સ્ત્રીના ગૃહ કાર્યના વિશે, કે એ સ્ત્રીઓ સમાજ માટે જે કંઈ કામ કરે છે વ્યક્તિ કુટુંબ માટે, એનો કોઈ આપણે જીડીપીમાં ઉલ્લેખ નથી કરતા. એ ઉત્પાદન ક્ષમ તરીકે લેતા જ નથી. અને છતાં પણ આપણે એનું માન મર્તવ્ય અને વિવેક વર્તન કેટલું બધું, એટલે જેમ પેલા જાતિગત તફાવતો છે, કારાઓની વસ્તી કેટલી બધી અને કેટલું બધું એમનું સમાજમાં કોન્ટ્રીબ્યુશન છે, છતાં લાભની પ્રાપ્તિની વાત આવે ત્યારે એમને આમ સિફતપૂર્વક સાઈડ આઉટ કરી દેવાના, એમને અળગા કરી દેવાના, એમની સાથે ભેદભાવ રાખવાનો. બસ એ જ વાત આપણે ત્યાં પુરુષો સ્ત્રીઓ સાથે કરે છે. એટલે એ જાતિગત જે અસમાનતા છે એ જ પ્રકારની અસમાનતા આપણે ત્યાં આ લિંગને આધારે આપણને જોવા મળે છે. તો આ વાત મિત્રો મેં કરી કે ભારતમાં વિશેષ કરીને ભારતની જ્યારે વાત આવે ત્યારે આપણે વિશેષ 2 પ્રકારની અસમાનતાઓના પાયાઓની વાત કરીએ. અને જ્યારે આપણે બીજા સમાજોની જ્યારે તુલના કરીએ છીએ ત્યારે એ આપણને જોવા મળે છે એ આ જાતિગત તફાવતો અને લિંગના તફાવતો. હવે આ સ્તરીકરણની સાથે સાથે મિત્રો થોડીક વાત આપણી પાસે, હું માનું છું કે 5 મિનિટનો હજુ સમય છે, તો એ સમય મર્યાદામાં મારે તમને એક વાત કરવી છે, તે છે સામાજિક ગતિશીલતા. સ્તરીકરણ અંગેના સિદ્ધાંતો પણ છે, કાર્લ માર્ક્સના છે, રાલ્ફ એહરોના છે, એ સિદ્ધાંતો પણ છે, થિયરી જેને કહી શકાય. સ્ટ્રેટિફિકેશનના અનુસંધાને સોશિયોલોજીકલ થિયરી, કે કઈ થિયરી આ અસમાનતા માટે જવાબદાર છે એની વાત. અહીંયા વાત મારે કરવી છે સામાજિક ગતિશીલતા. સામાજિક ગતિશીલતા એટલે શું? વ્યક્તિ કે સમૂહનું એક સ્થાનમાંથી બીજા સ્થાનમાં ફેરફાર. હવે ગતિશીલતામાં મુખ્યત્વે 2 પ્રકારની હોરિઝોન્ટલ વર્ટિકલ મોબિલિટીની આપણે વાત કરતા હોઈએ છીએ. એટલે એક જ સમાન સ્થાનમાંથી એક વ્યક્તિ કે સમૂહ કે જૂથનું બીજા સ્થાનમાં સ્થાન પરિવર્તન એટલે આડી ગતિશીલતા. આડી ગતિશીલતામાં ખાસિયત એવી છે કે એમાં વ્યક્તિનું સ્થળ બદલાય છે, પણ એના મોભામાં, એની ઇજ્જતમાં, એની અધિકારોમાં, એને મળતી સવલતો સગવડોમાં કોઈ તફાવત આવતો નથી. ઉદાહરણ સ્વરૂપે આપણે લઈએ કે એક કોલેજના કોઈ પ્યુન કે કોઈ સેવકનું બીજી કોલેજમાં સેવક તરીકે બદલી થાય છે, તો સેવક તરીકે સ્થાન બદલાય આ કોલેજમાંથી આ કોલેજમાં, પણ એના માત્રથી એના પગાર ધોરણમાં, એની વ્યવસ્થામાં, એના કામગીરીમાં, એના મળતા અધિકારોમાં કોઈ તફાવત આવતો નથી. એને મળતા સામાજિક સ્થાનમાં ત્યાં પણ એક સેવક તરીકેની ઓળખ છે, એ પણ સેવક તરીકે ઓળખ છે. તો એક જ સમાન એક અધ્યાપક બીજી કોલેજના અધ્યાપક બીજી કોલેજમાં જાય છે તો અધ્યાપક તરીકે જ જાય છે, ત્યાં પણ એને પ્રોફેસર તરીકેનું સ્ટેટસ છે, એ પણ એ સ્ટેટસ છે. પરંતુ કોઈ એક કોલેજના ક્લાર્ક મહેનત, કુશળતા, આવડત અને અનુભવ અને અન્ય પ્રકારની લાયકાતો પ્રાપ્ત કરીને ઉચ્ચ અભ્યાસ કરીને એક કોલેજમાં ક્લાર્ક હોય, અને મેં કહ્યું તેમ
કે આવડત, અનુભવ, લાયકાત અને ઉચ્ચ શિક્ષણની ડિગ્રીઓના માધ્યમે કોઈ કોલેજમાં અધ્યાપક તરીકે જોડાય છે તો એ ઊભી ગતિશીલતા છે. ઊભી ગતિશીલતામાં શું છે કે વ્યક્તિનું સ્થાન સ્થળ બદલાય છે, એની સાથે સાથે એને મળતા મોભામાં, એની મળતી ઇજ્જતમાં, એને મળતા અધિકારોમાં પણ આમૂલ બદલાવ આવે છે. એટલે ક્લર્કમાંથી તમે અધ્યાપક બનો છો, અથવા તો કોઈ જગ્યાએ તમે સેવક તરીકે જોડાયા હો અને કોઈ બીજી જગ્યાએ પ્રમોશન મળે, અથવા તો તમે વહીવટી પરીક્ષાઓ પાસ કરીને કે અન્ય પ્રકારની લાયકાતો ઊભી કરીને જ્યારે સેવકમાંથી કોઈ ક્લર્ક બને છે તો આ ઊભી ગતિશીલતા છે. ઊભી ગતિશીલતામાં પણ બે પ્રકારની ગતિશીલતાઓ છે, ઉર્ધ્વગામી ઊભી ગતિશીલતા અને નિમ્નગામી ઊભી ગતિશીલતા. ઉર્ધ્વગામી ઊભી ગતિશીલતા એટલે મૂળ સ્થાનમાંથી તમે અપગ્રેડ થાઓ છો. એટલે મેં હમણાં કહ્યું ને, સેવક હો અને સેવકમાંથી તમે કોઈ જગ્યાએ ક્લાર્ક તરીકે એપોઇન્ટ થાઓ છો તો દેટ ઇઝ કોલ્ડ અપવર્ડ મોબિલિટી. એટલે ઉર્ધ્વગામી ખરી, પણ કેવી છે? અપવર્ડ મોબિલિટી છે. અને માની લો કે કોઈ જગ્યાએ તમે ક્લર્ક હો અને તમારા કામમાં તમારી ભૂમિકા નિષ્ફળતાને કારણે કે કોઈ અન્ય પ્રકારની પનિશમેન્ટને કારણે તમને એ દરજ્જામાંથી નીચલી પાયરી પર ઉતારી દેવામાં આવે કે ના ભાઈ, હવે તમે ક્લર્ક નહીં, પણ હવે તમારે સેવક તરીકેનું કામ કરવાનું છે અન્ય જગ્યાએ. તો એ જે તમારો જે સ્થાન જે છે એ બદલાયું, તો સ્થાનની સાથે સાથે તમારો મોભો બદલાયો કે ગઈકાલે તમે ક્લાર્ક હતા, હવે સેવક છો, તમે આમ છો. તો એ કઈ ગતિશીલતા થઈ છે? નિમ્નગામી ઊભી ગતિશીલતા. એટલે રોડપતિમાંથી કરોડપતિ બનીએ એ ઉર્ધ્વગામી ગતિશીલતા કહેવાય. પણ કોઈ વ્યક્તિ ધંધામાં, રોજગારમાં વ્યવસ્થિત ધ્યાન ન આપે અને રાતોરાત કોઈ શેર સટ્ટામાં કે બજારમાં કરોડ રૂપિયા ગુમાવીને મૂળ નિમ્ન પાયરી પર આવી જાય તો ગતિશીલતા તો થઈ જ છે. તો કેવી ગતિશીલતા છે? એને આપણે નિમ્નગામી ઊભી ગતિશીલતા કહી શકીએ. હવે આ જે વ્યક્તિનું જે સ્થાન, સ્થળ અને મોભામાં જે ચેન્જ આવે છે, એના નિર્ણાયક પરિબળોમાં એક મહત્વનું પરિણામ મિત્રો છે શિક્ષણ. અને આજના સંદર્ભમાં તો આપણે બધા જાણીએ છીએ કે વ્યક્તિને મોબાઈલ કરવા માટે, જમાનો જ મોબાઈલનો છે, આપણો બધાનો શ્વાસ ઓક્સિજન જ મોબાઈલ બની ગયો છે, ત્યારે વ્યક્તિની મોબિલિટી અનિવાર્ય થઈ ગઈ છે. એક જ સ્થાને, એક જ સ્થળે, એક જ પ્રકારની પરિસ્થિતિમાં વ્યક્તિને રહેવું ગમતું આમ પણ નથી. તો આજે મારે કે તમારે સ્થાન બદલાવ કરવો છે, મારા મોભામાં બદલાવ લાવવો છે, તો અતિ મહત્વનું કોઈ પરિણામ, કોઈ પરિબળ હોય તો આપણે ત્યાં શિક્ષણ છે. શિક્ષણની સાથે આપણી આર્થિક આવક અને આપણો પરંપરાગત આપણો વ્યવસાયિક દરજ્જો, ધર્મ, લગ્ન, આપણે ત્યાં લગ્ન પણ એક મહત્વનું ફેક્ટર વ્યક્તિની ગતિશીલતા માટે અસર કરે છે. વ્યવસાયનું સ્થળ, વ્યવસાયનો પ્રકાર, વ્યવસાયમાં કેટલા સમયથી રોકાણ કરો છો, તો એમાં વિશેષ શિક્ષણની સાથે આવકની સાથે ધર્મની સાથે લગ્ન અને બીજા અન્ય પ્રકારના પરિબળો છે કે જે વ્યક્તિને ગતિશીલતા તરફ દોરી જાય છે. અને તકો, આજે વ્યવસાયિક તકોની પ્રાપ્તિ ન હોત તો કદાચ ગતિશીલતા આટલી બધી ન હોત. આજે કેટલી બધી દેશ દુનિયામાં તમે જુઓ, વિશ્વ એક નાનકડું ગામડું બની ગયું છે. તો ગામડું બન્યું એના કારણો કયા છે? આ તો સંપર્ક વ્યવહારના સાધનો, રોડ રસ્તા, શિક્ષણ અને આ પ્રકારની વ્યવસાયિક તકોની લઈને આજે વ્યક્તિ સ્કાઇઝ લિમિટ. તમે જુઓ તો ઘણા કિસ્સામાં એવું બનતું હોય છે કે 10 વર્ષ પહેલા વ્યક્તિ હોય છે એના કરતા અનેક ગણો વિકાસ એ વ્યક્તિ કરતી હોય છે. એટલે આ રીતે ગતિશીલતાને જુદા જુદા પ્રકારના પરિબળોને લઈને ગતિશીલતા આવે છે. અને સામાજિક સ્તરીકરણ અને ગતિશીલતા, એટલે જ્યાં વર્ગ વ્યવસ્થા જે છે ત્યાં ગતિશીલતાનું પ્રમાણ વધારે છે, પણ જ્યાં સ્તરીકરણનું સ્વરૂપ જ્ઞાતિગત છે, આપણે આગળ વાત કરીએ, જ્ઞાતિ જે છે બંધ સ્વરૂપનું સ્તરીકરણ છે. એટલે એમાં વ્યક્તિને ઉપર અને અપ, નીચે કે ઉપર, એટલે વ્યક્તિના વ્યક્તિગત વિકાસની તકો જે છે પ્રમાણમાં ત્યાં ઓછી જોવા મળે છે. એટલે ત્યાં બંધ સ્વરૂપનું માળખું છે સ્તરીકરણનું, ત્યાં ગતિશીલતાનો દર, ગતિશીલતાનું પ્રમાણ, માત્રા ઓછી જોવા મળે છે. અને જ્યાં ઓપન સિસ્ટમ છે, જેમ કે વર્ગ વ્યવસ્થા, એ ઓપન સિસ્ટમ છે, તો ત્યાં તમને આ ગતિશીલતાની માત્રા, દર અને એનું પ્રમાણ એ આપણને વધેલું જોવા મળે છે. વર્તમાન સમયમાં અનેકવિધ પ્રકારના પરિબળોને લઈને આ પ્રકારની, હવે તો ભૌગોલિક ગતિશીલતા અને વ્યવસાયિક ગતિશીલતા, શૈક્ષણિક ગતિશીલતાના પણ ઘણા બધા આપણે સ્વરૂપો બતાવી શકીએ. એ કારણે આજે ગતિશીલતાની માત્રા, પ્રમાણ અને દર એ દિન પ્રતિદિન વધતો જાય છે. તો હું માનું છું કે આ વાત આપણે અહીંયા પૂરી કરીએ. એ સાથે આ સ્તરીકરણનો જે મુદ્દો હતો આપણો એ અહીંયા પૂરો થાય છે. અને સાથે સાથે આ સ્તરીકરણની સાથે જોડાયેલો મુદ્દો જે છે એ સામાજિક ગતિશીલતાની વાત પણ આપણે થોડી કરી છે. હું માનું છું કે આ જે વાત આપના ધ્યાન પર આવી હશે.
હવે નવા મુદ્દા સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી આપ સૌને નમસ્કાર અને સૌને ગાંધી જયંતિની ખૂબ ખૂબ શુભેચ્છા.